હવે દીપાબેન ગ્રુપના એડમિન છે. હા દીપાબેન, તમારો અવાજ મ્યુટ લાગે છે. હા, મેં હમણાં કોઈને જ મ્યુટ નથી કર્યું, કારણ કે આપણે બધા જ એટલા પુખ્ત વયના છીએ કે જરૂર નહીં હોય ત્યારે મ્યુટ કરી દઈશું, જરૂર હશે ત્યારે ઓન કરી દઈશું. એટલે મેં એવો કંટ્રોલ કંઈ રાખ્યો નથી અહીંયા આગળ કે બાળકો હોય તો કરવું પડે, બધાને મ્યુટ કરી દેવા પડે, નહીં તો એમનો કોલાહલ ચાલ્યા જ કરે, કાંઈ સમજ જ ના પડે. એટલે આપણામાંથી કોઈને મેં મ્યુટ કર્યા નથી, બધા ઓન જ છીએ. હા, દીપાબેન એમનો પરિચય આપશે. હેલો. હા હા હા, નહીં, જસ્ટ તમારો એક ટૂંક પરિચય. દીપાબેન લગભગ નિયમિતપણે લખતા હોય છે, વચ્ચે થોડા બિઝી હતા, બાકી ગ્રુપમાં બહુ જ નિયમિતપણે લખતા હોય છે. અચ્છા, મારો અવાજ થોડો લાઉડ થઈ જશે કારણ કે 30 વર્ષથી વધારે સમયથી શિક્ષક છું અને 500 માણસ સુધી બોલવા માટે માઇકની જરૂર નથી પડતી. એટલે જરા લાગે તો વોલ્યુમ ડાઉન કરી દેજો તમારો. સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. અને બીજી વાત એ કે મનીષાબેન, ભારતીબેન, બધાને હું આજે પહેલી વાર લાઈવ મળું છું. ઓહ, અમે બધા મેસેજથી કનેક્ટ થયેલા છીએ. અને શરૂઆત કહું ને તો મનીષાબેન જ્ઞાન ગ્રુપથી જ કરી છે. લેખનની શરૂઆત ત્યાંથી જ કરી છે. શરૂઆતમાં ચાર લીટીનો કાવ્ય એવું બધું નથી, વધારે પછી તો કવિતાઓ જ લખું છું અછાંદસ, અને ત્યાંથી શરૂઆત કરી છે. મનીષાબેન જે પ્રોત્સાહન આપ્યું છે ને એનાથી જ આગળ વધ્યું. પછી લેખનના બધા પ્રકારો બધું અજમાઈશ કરી અને એ પ્રમાણે ચાલુ થઈ ગયું લખવાનું. ખૂબ સરસ. મારી કોઈ હું એવું કંઈ કશું પબ્લિશ નથી થયું, પણ ક્યાંક ક્યાંક કોઈ સંપાદન થતું હોય તો એની અંદર મારી કૃતિ મોકલીને એવી રીતે પુસ્તકમાં આવ્યું છે. મોટાભાગની બધી સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક આવતો રહે છે. એટલે લેવલ મેન્ટેન કરીને લેખન કરવું એવું કંઈક છે આપણું. લખવું તો વ્યવસ્થિત લખવું, એના આધારે જ અભિનવ ગ્રુપે એવી રીતે ક્રિએટ થઈ ગયું કે આપણે લખવાનું સ્તર આપણું જે છે એ એકદમ વ્યવસ્થિત કેમ બને. અને સાહિત્ય અલગ, સાહિત્ય સામાન્ય વાતચીત કે કોઈ સામાન્ય લેખન નથી. સાહિત્ય એક અલગ વસ્તુ છે, આપણે એને સમજવી જોઈએ. દરેક લેખકોએ આ વસ્તુ સમજવી જરૂરી છે. એ વસ્તુને સમજવા, અભ્યાસ કરવા તેનો પ્રકારો લખીએ છીએ. ખૂબ સરસ. હવે હા, એક બે વાર્તા સ્પર્ધાઓને જે હતી એની અંદર થોડાક આપણે સ્પર્ધાત્મક હોય છે એની તમે મોકલી હતી મારી કૃતિને, એની અંદર મને એવોર્ડ ને એવું બધું મળ્યું છે. બાકી એમ બુક કે એવું કશું તો પબ્લિશ નથી કર્યું, કશું લેખનનું બધું છે મારી પાસે, પણ કોઈ એવું કલેક્શન નથી કે. એકચ્યુઅલી 2020 પછી જે સમય આવ્યો છે એમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો પ્રભાવ વધી ગયો છે. એટલે તમે બુક છપાવો એના બદલે ઈ પબ્લિશ કરો. હજુ કદાચ જોઈએ તો 10-12 વર્ષમાં ફિઝિકલ પબ્લિશિંગ ઓર વધારે ઓછું થઈ જશે અને ઈ પબ્લિશિંગ વધારે સારી રીતે લોકોને અપ્રોચ કરી શકે એ રીતે આવશે. તમે જોતા હશો તો યુવાનો સૂતા સૂતા મોબાઈલમાં જ વાંચતા હોય છે. એમની પાસે એટલો બધો ટાઈમ નથી કે એ લોકો બુક્સ ખરીદે, એને સાચવે, જાળવે. આપણે કેવી સાચવીને મૂકીએ છીએ, બુકમાર્ક સાચવીએ છીએ, એમના બુકમાર્ક ઓટો ક્રિએટ થાય છે. એમને બુકમાર્કની પણ જરૂર નથી. સો એકચ્યુઅલી 2020 પહેલાં તો મને પણ ખબર નહોતી કે ગુજરાતી આટલું બધું, ગુજરાતી આપણા ભાષામાં આટલું બધું સાહિત્ય ઓનલાઈન પડેલું છે. હું ફિઝિકલ બુક્સ જ વાંચતી હતી, અંગ્રેજી ઘણું બધું વાંચતી હતી, પણ ગુજરાતી બધું આપણી ફિઝિકલ બુક્સમાં જ હતું. પણ 2020ના સમયથી ઘરમાં રહીને જે બુક્સ લેવા ન જવાય, લાઇબ્રેરી બંધ હોય, એ સમયે શીખવાડ્યું કે ઘણું બધું, એટલે સંશોધન થયું. પેલું ખંખોળી નાખીએ ને આખું, એવું ઘરની જેમ ઇન્ટરનેટને ખંખોળી નાખ્યું તો ગુજરાતીનો ખજાનો મળી આવ્યો. આજે જ
નાટક કાકાની શશી જે મેં બહુ પહેલાં ફિઝિકલી વાંચ્યું હતું 3 થી 4 વખત, એ મને ઓનલાઈન મળ્યું છે. જો પરમિશન હશે તો હું લિંક શેર કરીશ, કારણ કે આ બધા નાટકો શું છે હું અહીંયા પ્રેઝન્ટ ના કરી શકું. કોઈક લેખકના નાટકો હોય તે આપણે પ્રેઝન્ટ નહીં કરી શકીએ, એટલે જ પછી સવારે ડિસિઝન લેવાયું કે હું મારું જ નાટક મૂકું આજે અભ્યાસ માટે. બાકી અભ્યાસ માટે તો ઘણા મહાન નાટકો પડ્યા છે, પણ આપણે એને માટે બહુ લાંબો પ્રોસેસ કરવો પડે ને આપણે કોઈ પણ નીતિ નિયમોનો ભંગ નથી કરવો. હા, આપણે એકબીજાને નામની આપણે કરીશું, લિંકની આપણે કરીશું કે ભાઈ અહીંથી વાંચો, બેન અહીંથી વાંચો, મજા આવશે, નાટકોનો ખજાનો પડ્યો છે. આઈ થિંક એકત્ર ફાઉન્ડેશન આપ સૌ જાણતા હશો. એકત્ર ફાઉન્ડેશન ઓનલાઈન જે લિંક છે એ તમે સૌ જાણતા હશો. એનું એક હું આપી દઈશ તમને. ઘણા બધા નાટકો છે ત્યાં, મજા આવશે. જે લોકો લખે છે એમને લેખનમાં નવો વ્યૂ મળશે, નવો આયામ મળશે. જે લોકો લખવાનું શરૂ કરવા માંગે છે એમને પણ ઘણું બધું મળશે અંદરથી. હું પછીથી લિંક આપું છું તમને બધાને. હા, સાગરભાઈથી હું પરિચિત છું, ફેસબુક અને પછી વોટ્સએપ. ઘણી સારી વાર્તાઓ લખે છે. હજુ શીખું છું હું. આમ તો મને લખતા ઓછું ખૂબ ફાવે છે અને લખવા કરતા મને વાંચવું ખૂબ વધારે ગમે છે. પણ એક વાચક હોય ને તે જ સારો લેખક બને. એક વાચક હોય ને તે ઘણો સારો. અને સૌથી વધારે જો શોખ કહું તો મને નાટક જોવાનો, અને નાટકોમાં મેં આમ તો લોકડાઉન પહેલા કામ પણ કરેલું છે, એટલે અભિનયનો શોખ પણ ખરો એટલો. ખૂબ સુંદર. એટલે નાટ્ય લેખનની જયારે ખબર પડી કે આ રીતનું થઈ રહ્યું છે કાર્ય, ત્યારે મને આનંદ થયો કે નહીં, નાટ્ય શિક્ષણ ખરેખર જરૂરી છે. આજકાલ નાટકો ખૂબ ઓછા થઈ ગયા છે. ઓટીટી પ્લેટફોર્મ ને બધા જોઈએ તો મૂવી આવે છે, પણ થિયેટરમાં જે લાઈવ નાટક જોવાની જે મજા છે એ બીજે ક્યાંય નથી. ના, સાચી વાત છે. લાઈવ આપણો કલાકાર, આપણો પસંદીદા કલાકાર એના ડાયલોગ આમ ડિલિવરી કરતો હોય તો મજા આવી જાય જોવાની. અને લાઈવ દ્રશ્ય જે છે જે જોવું એ તો આખો એનો અલગ જ એક આનંદ છે. એ તો કોઈ મૂવી થિયેટરમાં જોઈએ ને એ બધા તો બધી કહેવાની ખાલી માત્ર. સાચી વાત છે. બાકી આ તો જે પડદાની આગળ જે બધું ભજવાતું હોય એ તો આરપાર ઉતરી જાય આપણી અંદર. સાચી વાત છે. નમસ્તે કૃપાબેન, આપણે કદાચ બપોરે વાત થઈ, રાઈટ? હા, થોડો પરિચય આપશો આપનો? આજે થોડો ટાઈમ આપણો પરિચયમાં જશે, કારણ કે એકબીજાને ઓળખીશું નહીં તો કામ કેવી રીતે કરીશું પછી. લેખનની તો વાત કરું તો લગભગ 10 વર્ષથી લેખન સાથે જોડાયેલી છું. 10 વર્ષની સાહિત્ય સભા, 8 વર્ષથી સાહિત્ય સભા ચલાવતી સભા, એના અંતર્ગત મેં અહેવાલોનું ખૂબ સરસ કામ કર્યું છે. અહેવાલો છે અને એની સાથે સંકળાઈને સાહિત્ય સભા સાથે સંકળાઈને ગઝલો લખી થઈ, આખ્યાન પણ લખી થઈ. હમણાં છે કે તો બીજા ગ્રુપ સાથે સાહિત્યમાં જોડાય છે, એના અંતર્ગત માઇક્રોફિક્શન અને લઘુકથા પણ લખી થઈ. અને બાળકોના નાટકો સાથે પણ સંકળાયેલી હતી. ઘણા વખતથી નાના બાળકોની નાટક પણ કરાવવા બારગામ ગામે ઘણી વાર જતા હતા. એમાં ઘણા પીઢીઓ કલાકારો, નાટ્યકારો હતા, એમની સાથે એવા 2-3 જે વ્યક્તિઓ હતા નાટ્ય કલાકારો એવા, અને નાટકના જાણીતા પણ સારી એની લખતા, એની સાથે જોડાઈ હતી. નાના એવા બાળકોના પણ 2-3 એવા નાટકના લખેલા છે અને બાળકો સાથે ભજવેલા પણ છે. એ રીતે હું સાહિત્ય સાથે સંકળાયેલી ઘણા વખતથી. અને હવે થોડોક સમય એવો મળે છે કે થોડીક ફ્રી છે. આ મારો મનગમતો વિષય છે. આમ મેં સંગીતમાં પણ કરેલું છે. સંગીતની સાથે પણ આમ તાલમેલ પડે નાટક ક્ષેત્ર, જેથી એના હિસાબે એમ થોડુંક મન પ્રેરાય અને નાટ્ય સાથે એમ જોડાઈએ. નાટ્ય અકાદમી સાથે પણ હમણાં જોડાઈ છે. એની સાથે સાથે આ કાર્યક્રમમાં મળ્યો આપના દ્વારા, એટલે એની અંદર આજે હું તમારી મિટિંગમાં સામેલ છું. એકચ્યુઅલી આ વિચાર પણ મારો હતો નહીં. કંઈ 8-10 મહિના પહેલાં એક નાટક લખેલું. એ નાટક સ્વીકારાઈ ગયું હતું. પછી કોઈ કારણોસર સરકારી કામકાજમાં એનું ક્યાંય મંચન થયું નહીં ત્યાં. એટલે મેં પૂછ્યું, ભાઈ કલાકારોએ મહેનત કરી છે આને તૈયાર કરવામાં? તો કે ના, અમારી પાસે ફાઇલ પડી છે, એપ્રુવડ છે.
એટલે પછી છેલ્લે 8 મહિને કંટાળીને મેં એવું કહ્યું કે હવે તમે ના લેશો, મને પાછું આપી દો. બરાબર. હા હા હા. મેં કોઈ વળતર લીધું નથી, તો મને પાછું આપી દો. કારણ કે મારી એક ટેવ છે કે જે લખાય ને એ તરત જ મૂકી દેવાનું. બરાબર, સાચી વાત. મને પોતાને 6-8 મહિના પછી મારી એક કૃતિ નબળી લાગે. બરાબર, સાચી વાત છે. તો એટલે મેં પાછું લીધું અને એ જ દિવસે મેં ફેસબુક પર, વોટ્સએપ પર બધે મૂકી દીધું જ્યાં જ્યાં મૂકી શકાય છે. અને આ બંને બહેનો, મનીષાબેન અને દીપાબેન, બંનેનો એક જ સૂર હતો કે લખતા શીખવો. મેં કીધું લખાય છે. પછી વિચાર આવ્યો કે ઘણા ટાઈમથી અભિનવમાં કાંઈ થઈ નથી રહ્યું, તો એ લોકોને પણ એ જ વિચાર આવ્યો અને સર્વસંમતિથી પછી આ કાર્ય આરંભી દીધું. આરંભી, બરાબર. એકચ્યુઅલી એક્ઝામ ટાઈમમાં નવું કામ લેવું એ મારા માટે બી અઘરી વસ્તુ હતી. હમણાં યુપીએસસીના ફોર્મ ભરાયા, હવે એ લોકોની તૈયારી ચાલે છે, છોકરાઓનો સ્ટ્રેસ લેવલ વધી રહ્યો હોય એટલે મારો પણ વધી રહ્યો હોય. વધી ગયો, 100%. આ ટાઈમ છે કરિયર ગાઈડન્સ માટે, થોડી ઠંડક હોય. હા, એટલે મેં કીધું ચલો કંઈ નહીં, આરંભી દઈએ. જે કરીશું એ પૂરું જ થશે, પ્રોપરલી થશે. એટલે ચાલુ કરી દીધું આજે. પૂરું થશે. કારણ કે ક્યારેય મનગમતી વસ્તુ કરવા માટે કોઈ ચોક્કસ એવો ખાલી સમય આપણી પાસે હોતો નથી કે ચલો આટલા દિવસ આ જ કરીશું, આટલા દિવસ આ જ કરીશું. બધું એકબીજામાં સંગોપાઈને સાથે જ ચાલતું હોય છે. બરાબર છે, સાચી વાત છે. આપણે પણ અમને તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. અમને પણ એક નવો ચાન્સ મળ્યો. તમે બધા છો એટલે હું અહીંયા બેઠી છું આજે. ના ના, આપણે બધા એકબીજા સાથે ઋણાનું બંધનથી જોડાયેલા છીએ. સાચી વાત. કોઈ ના કોઈ આજે આપણે મળ્યા છીએ આ એક સ્ટેજ પર. અને આપણે બધા ઉડાનથી જોડાયેલા છીએ. મનીષાબેન. મનીષાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. એમણે અમને આ સંપર્કમાં કરીને લીધા છે, જોડ્યા છે. એમનો પણ આભાર મનીષાબેનનો પણ. મનીષાબેન. હા, એટલે મારું એ કહેવાનું કે આમાં આભારની કોઈ જરૂર નથી. આજે સાગરભાઈને સાંભળ્યા અને કૃપાબેનને સાંભળ્યા તો મને એવું થયું કે ચલો 2-4 જણા નાટ્ય ક્ષેત્ર સાથે સંકળાઈને અહીંયા આવતા હશે ને તો એ ઇન્ટરેસ્ટથી આ વસ્તુના ટોપિકને ચાલતો રાખવો ને પોસિબલ બનશે. કારણ કે ઘણીવાર એવું બને કે આપણે આરંભે શુરા સભ્ય સંખ્યા થઈ ગઈ, કામ ચાલુ કર્યું, 10 દિવસ બધા હોશે હોશે કંઈ ને કંઈ જોડાશે, હા પાડશે, લખશે, કરશે, આ બેન જે લેસન આપે એ કરશે, પણ જ્યારે એમાંથી ઇન્ટરેસ્ટ જતો રહેશે એટલે નાટ્ય પોતાને લગતું છે જ નહીં, ખાલી જોડાવા ખાતર જોડાય. એવું નહીં બને. આ તમને બેને હજુ તો મેં સાંભળ્યા છે તો હું ઘણી પોઝિટિવ થઈ ગઈ છું. મને એમ આજે થોડો નવા ટોપિક પર થોડો ડર લાગે અને અમે ક્યારેય એવી ઈચ્છા ના રાખીએ કે એકદમ 500-600 જણા જોડાઈ જાય ને ગ્રુપમાં એક ખૂબ એક્ટિવિટી, એવું નહીં. ખાલી 5 જણા શીખીને બહાર નીકળી જશે ને. આજે દીપાએ કીધું કે ઉડાનમાં આવીને હું લખતા શીખી, સેમ વાત ભારતી પણ કહેવાની છે. એવું વિરેન્દ્ર ડોલાસિયા ભાઈને જ તમે અડધી રાત્રે ઉઠાડીને પૂછતો તો એવું જ કહેશે જે નિજના ઉપનામથી લખે છે કે મને મનીષાબેને કોઈને લખતું કરતું નથી, પણ ધક્કા મારવા, પ્રોત્સાહન આપવું નથી આવડતું, 2 લીટીથી શરૂ કરો, ખાલી વાચક ના બની રહો, તમારા મનના વિચારોના આલેખો એમ કરતા કરતા દરેકની અંદર પડેલી વસ્તુ બહાર આવી જાય. એટલે આ નાટક તો અમે કોઈએ લખેલું નથી, મેં ભારતીય કે કદાચ દીપાએ અમે કોઈએ લખ્યું નથી. અને અભિનવ અમે એવા જ આશયથી ચાલુ કરેલું કે દરેક પ્રકાર શીખીએ, પણ કેવી રીતે કે પ્રોપર. અમને એમ થાય બધા હાઈકો તો લખે જ છે ને, હાઈકો લખવા એટલે 5 મિનિટનું કામ. તમે 5 મિનિટમાં 10 હાઈકો લખી શકો, પણ હાઈકો કેવા હોવા જોઈએ અમે 1 મહિના સુધી શીખ્યા ત્યારે અમને ખબર પડી. બરાબર દીપાને ભારતી? મંથન સાહેબે કેટલી મહેનત લીધી હાઈકો માટે કે 5 એટલે હાઈકો નથી બની જતું. હાઈકો કેવા વિષયો પર લખાવા જોઈએ, એના પહેલી લાઈનનો શું, બીજીનો, ત્રીજીનો, આ કેટલું મહત્વના એક અક્ષર હોવા જોઈએ. આ બધું તમે પૂરો 1 મહિનો લીધો છે હાઈકોમાં. તો આ તો નાટ્ય તો કેટલો વિશાળ વિષય છે. નાટ્યમાં તો દરેક બધા 9 રસનું આલેખન થશે, એની પાત્રવર્ણી થશે, એના સંવાદો થશે, એનું બેકગ્રાઉન્ડ, આખું મંચ કેવો હોવો જોઈએ એનું વર્ણન આવશે. આ બધી વસ્તુ આપણે શીખતા શીખતા કોઈ 1 મહિનો એવું હું નથી માનતી, પણ અમે એવી કોઈ લિમિટ લઈને નથી ચાલતા. બસ 5 જણા બી શીખીને બહાર આવી જાય, કદાચ અમે ના શીખીએ એવું બી બને. એ બધું જ એડમિન ને આવડી જાય એ શક્ય નથી, અમે ટાઈમ આપીએ એવું પણ શક્ય નથી.
પણ આ તો એક જ છે કે આવેલા સભ્યો બહુ પ્રેમથી જોડાયેલા રહે, નિયમો પાળે, જેથી શીખવનારને કંટાળો ન આવી જાય અને સારામાં સારું સર્જન શીખીને અને કરીને અહીંથી બહાર પડે બસ. અને લાગણીથી જોડાયેલા રહીએ. અમને કોઈ જબરદસ્તી કંઈક આમ ચલો બહુ નિયમને એટલા માટે કે બધું એક વ્યવસ્થિત સંચાલન રહે. આજે મંથન સર હજુ ગ્રુપમાં છે, જાદવ સર હજુ ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. શીખવાડી દીધા ને 6 મહિના થઈ ગયા. એમનું કોઈ કામ એ પછી પડ્યું પણ નથી અમારે કે અમે એમને કોઈ કામ બાબતે કોઈ મેસેજ કર્યા, છતાં એક લાગણીથી આ બધા જોડાઈ ગયા કે આ ગ્રુપમાં ક્યારેય પણ સારું કામ થશે. તો આપ સૌની પાસે મારી તો આટલી જ અપેક્ષા છે કે પોઝિટિવ રહેજો, મહેનત કરજો, જ્યાં ભૂલ પડે ન આવડે ત્યાં બિંદાસ થઈ જજો કે બેના ન આવડ્યો ક્યાં છે, અને ભૂલો બતાવે એમાં નિરાશ નહીં થતા. એક પ્રોપર ગાઈડ આપણને મળી રહ્યા છે તો આપણે બને એટલો એનો ઉપયોગ કરવો. બરાબર? અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા મારા તરફથી, તમારી ટીમ તરફથી. ઓકે. અચ્છા, બીનાબેન શાહ, તમે તમારી જાતને અનમ્યુટ કરી શકશો. હાજી, નમસ્તે બધાને. નમસ્તે. હાજી, હું મુંબઈ રહું છું અને હું લઘુકથા છે, કાવ્ય છે, ગીત છે, એ બધું લખું છું. ઓકે. અને ગીતોનું કોરિયોગ્રાફર પણ થોડું થોડું કરું છું. અને થોડું બીજે પણ એક્ટિવિટીઝ છે, નાનું નાનું બીજું લખું છું ને ગાયક પણ છું, થોડું ગાયક છું બધે. અચ્છા. એટલે બહુમુખી પ્રતિભા છો. ઘણા બધા આપણામાંના બહુમુખી પ્રતિભા. તમે તો એટલે મંચ અને સંગીત બંનેને સર કરેલા છે પાછા. ના, એટલે એટલું બધું મારું કોઈ પુસ્તક તો નથી છપાયું, પણ ઘણું બધું લખ્યું છે ખરું, એટલે માટે. અને થોડું નાનું મોટું બીજી પણ એક્ટિવિટી કરું છું. અને આ તો મારે આપણી સંસ્કૃતિ છે, એટલે મને આમાં તો બહુ ઇન્ટરેસ્ટ છે. જે બી કાંઈ શીખવા જ્યાંથી બી મળતું હોય હું એમાં જોડાઈને શીખું છું. એટલે હજુ હું શું છે આમાં પાપા પગલી જ ભરું છું. એટલે મને શોખ છે એક જાતનો. હાજી, હમણાં જ અહીંયા સુનિતાબેન કરીને એક છે, અને એમના ગ્રુપ ખોલ્યું છે, એમણે ભજનનું ને બધું રાખ્યું છે, તો હું દર વખતે ગાઉં છું. તો ક્યાંક ને ક્યાંક આવી જાય નંબર ને એવી રીતે આવી જાય છે. રાઈટ. તેને લેખનમાં પણ મને મળ્યા છે નાના મોટા સર્ટિફિકેટ છે કે મારું સિલેક્ટ થયું છે, એવું ખૂબ છે નાનું મોટું, બહુ નથી. એટલે હવે આગળ વધુ છું હજુ. ખૂબ સુંદર. અચ્છા, ધર્મ પારાડિયા. હવે બધાના ચહેરા નહીં જોઈ શકાય અત્યારે, એટલે જે બોલશે એનો ચહેરો ઓટોમેટિકલી આવશે સામે. હેતલ ઘેટિયા. હેતલબેન. અચ્છા, હવે નેક્સ્ટ જે બોલવા માંગતું હોય તે આ જે ઇમોજી છે તમારે નીચે એમાં હેન્ડનો છે એ રેઝ કરી શકો છો. પરિચય ફરજિયાત જ છે. ના. 2 મિનિટનો આપો, 2 શબ્દનો આપો. બે મિનિટ, વધારે નહીં, 2 મિનિટ. અભિવ્યક્તિ તો જરૂરી છે, નાટક શીખવા જઈ રહ્યા છીએ. રમેશભાઈ ગણેશ ભારતીયભાઈ. હા, ધરમજી બોલી રહ્યા છો? યસ. એક સેકન્ડ હેતલબેન. હા. મ્યુટ છે એમનું. હા. ધરમજી, તમારા તરફથી મ્યુટનું બટન અનમ્યુટ કરી દેજો. માઇકનું બટન હશે ને એની પર ક્રોસ હશે, એ કાઢી નાખજો. ચલો અલ્પાબેન નેક્સ્ટ લઈ લો. હા, ઓકે. કાજલ, હેતલબેન. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હું રાજકોટ થી છું. ઓકે. આપ લેખન કરો છો? એ
કોરોના કાળમાં લખવાનું સ્ટાર્ટ કર્યું છે. ઓકે. કવિતા વાર્તા પણ સંવાદ આલેખી શકતી નથી શકાય એટલે નાટકમાં જોઈન કર્યું છે. અચ્છા. ઓકે, તો આપણે કંઈક શીખીશું જ નવું, મજા પણ આવશે અને નવું શીખાશે પણ ખરું. હા. ધીરજથી જોડાયેલા રહેજો, ધીરજપૂર્વક, બરાબર? હા, સમય હા. આપજો તમને હા. પોતાને. આજે પહેલો દિવસ થોડો પરિચય લઈ લઈએ એટલે શું એકબીજાને ઓળખાય, પ્લસ તમારી જે એબિલિટી છે એ પણ મને ખ્યાલ આવે. એટલે આપણે એ પ્રકારના અસાઇનમેન્ટ્સ પછી તૈયાર કરીએ આગળ. આજે તો મેં એક કરી દીધું છે, પણ પછી તમારી તમારી રસ, રુચિ અને આવડત એ બધાને અનુરૂપ તૈયાર કરીએ. અચ્છા, વંદનાબેન વાઘેલા. હા, સ્ટ્રેન્થ ઓછી પડતી હોય તો વિડીયો બંધ રાખશો, ચાલશે, વાંધો નથી. નેટની સ્ટ્રેન્થ ઓછી હોય તો ચાલશે. હેલો, નમસ્તે. કેમ છો બધા? મારું નામ વંદના વાઘેલા છે અને હું ભાવનગરથી છું. બુદ્ધ સભા અમારે અહીંયા થાય છે ભાવનગરમાં બુધવારે. એમાં કવિ સંમેલન હોય, કવિઓ અને કવિઓ આવી અને કવિતાનો પાઠ કરે અને કાવ્યાસ્વાદ થાય છે. પછી ગુરુવારે ગદ્ય સભા થાય. ગદ્ય સભામાં અમે લોકો વાર્તા, માઇક્રો ફિક્શન, લઘુકથા આ બધું રજૂ કરતા હોઈએ છીએ, એમાં કહીએ છીએ. હું પોતે અત્યારે ડિપ્લોમા ઇન થિયેટર આર્ટ આ વર્ષે શરૂ કર્યું છે અને મને નાટકમાં પાર્ટિસિપેટ થવાનો બહુ શોખ છે. અને જે હું જ્યારે 2001 અને 2માં માસ્ટર મારું ગુજરાતીમાં MA કરતી હતી ત્યારે મારો જે શોખ અધૂરો રહી ગયો છે એ હું અત્યારે હવે પૂરો કરવા માંગુ છું. હમણાં ભાવનગરમાં કલાપીભાઈ ધોળકિયાએ જે 4 દિવસની જે નાટ્ય તાલીમ શિબિર ગોઠવી હતી એમાં પણ મેં અને કૃપાબેન હમણાં જે બોલ્યા અમે બંને સાથે જ હતા અને અમે લોકોએ સાથે પાર્ટિસિપેટ કર્યું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, 60 જેટલા હતા. અને શોખ મારો લખવાનો, વાર્તા, લઘુકથા, કવિતા, ગઝલ શીખું છું અત્યારે. અને હમણાં અષ્ટમી વાર્તા લેખન ગયા અઠવાડિયે રિઝલ્ટ આવ્યું 3જી તારીખે હજી તો. એમાં મારો અષ્ટમી વાર્તામાં વાર્તા મેળો અંતર્ગત 3જો નંબર આવ્યો છે. મારી વાર્તા નીતિ શીર્ષકથી લખેલી હતી મેં અને એનું મને 5,000 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અને બસ હવે નાટ્ય ક્ષેત્રે થોડુંક લખતા અને પ્રેક્ટિસ કરી અને પછી પ્રેક્ટિકલ કરવાનો બી વિચાર છે. ચોક્કસ, ચોક્કસ. આપણે આટલા દૂર રહીને પ્રેક્ટિકલ પણ કરીશું. હા. ઓકે, થેન્ક યુ. ખૂબ સરસ વંદનાબેન. અભિનંદન વંદના. થેન્ક યુ. હવે નાટ્ય ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધો, ઇનામો લાવો, એવા નાટ્ય લેખન શીખી જાઓ. આપણને સરસ ગુરુ મળ્યા છે. હા, અમારે ભણકારા ભાવનગરનું નાટક મુંબઈમાં હમણાં ભજવાયું. ભણકારા છે એ અમારા ગદ્ય સભાના જ બધા મિત્રો હતા. રિદ્ધિ પાઠક અને વિવેક પાઠક, પછી હેલી, આ લોકો બધા બેસ્ટ એક્ટર, બેસ્ટ દિગ્દર્શક 3, 4, 5 ઇનામો લઈને આવ્યા છે. બધા તૃતીય નંબર આવ્યો છે સમગ્ર આ બધા સ્પર્ધા હતી એમાં નાટક ભણકારાનું. સમયની કૃપા હવે બંને તમે 2 મેમ્બર એવા મળી ગયા, તમારે હવે બેસ્ટ રાઇટરનો એવોર્ડ પણ જીતીને લાવવાનો. ચોક્કસ, પ્રયત્ન પૂરો કરશું. હા, થેન્ક યુ. ચલો નેક્સ્ટ. હા, કાજલ શાહ. કાજલબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય જીનેન્દ્ર. પરિચય આપી દે. કાજલબેન, મ્યુટ લાગે છે, ઓડિયો મ્યુટ લાગે છે. ઓડિયો ઓન કરજો. કઈ નહીં. અને હું છેલ્લા લગભગ 3 વર્ષથી બસ આ સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાઈ છું. બાકી મને ખાસ નોલેજ નથી, પરંતુ જ્યારે શબ્દ વાવેતરમાં પહેલી વાર જોડાઈ અને સૌથી પહેલા મનીષાબેનના જે લેખનો હતા એનાથી ખૂબ પ્રભાવિત થઈ હતી અને ત્યાંથી પ્રેરણા લઈને કદાચ મેં લખવાનું શરૂ કર્યું છે અને એમના પાસેથી ઘણું શીખ્યું છે. એમને ઘણા હેરાન બી કર્યા છે અને અત્યારે ગયા વર્ષે મેં
SNDT કોલેજમાં એડમિશન લીધું છે FYBA માં. અચ્છા. તો ભણવાનું ફરીથી શરૂ કર્યું છે. ગુજરાતીમાં ભણવાનું શરૂ કર્યું છે. ખૂબ સરસ બેન, અભિનંદન. એટલે એ કારણથી અને એમાં મેં હમણાં એક નાટકમાં બી પાર્ટિસિપેટ કર્યું હતું. કોલેજ તરફથી નાટક હતું, તો એમાં બી મેં ભાગ લીધો હતો. એટલે મને થોડુંક એમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. એટલે આપણે અત્યારે આ સરસ ઉપક્રમ ચાલુ કર્યો છે, તો બહુ આનંદ થયો. એક ખાલી એટલું કહીશ કે હું 3 દિવસ ગેરહાજર રહીશ કદાચ, કારણ કે હું ગિરનાર જાઉં છું. ઓકે. તો આજે જોડાઈ છું, પણ હવે શુક્ર શનિ રવિ હું નથી. પણ છતાં બી જે બી વોટ્સએપ પર આવશે એ બધું ચેક કરી લઈશ, હું જોઈ લઈશ, પછી આગળથી જોડાઈશ પછી. હા હા, ધીમે ધીમે શીખજે, પણ શીખજે. ચોક્કસ. હવે ખૂબ સુંદર કાજલબેન. ચોક્કસ ચોક્કસ. ના, તો હવે ઘણી આગળ વધી ગઈ છે બેન. હો ને, તારું પુસ્તક બહાર પડ્યું એ માટે પણ તને ખૂબ ખૂબ અભિનંદન. હા, એ અમારા કોલેજ વાળાએ જ કર્યું મારા માટે. એટલે આવી રીતના ભાષા દિવસના દિવસે કોઈ સ્ટુડન્ટને આવી રીતના એ લોકો કરતા હોય છે. તો એમને ખબર પડી કે હું લેખન કરું છું, તો એ લોકોએ પછી કર્યું છે. કોલેજ તરફથી જ મારું પ્રકાશિત કરવામાં આવ્યું છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે, હવે હા, સંભળાય છે તમારો અવાજ એકદમ ક્લિયર છે. અહીંયાથી અવાજ જ નથી આવતો. મને અવાજ નથી આવતો તમારા લોકોનો. તમારામાં જુઓ ઓડિયો ઇન્સ્ટ્રુમેન્ટનો ઓડિયો જોઈન નહીં થયો હોય એવું હશે. એકચ્યુઅલી હા, મેં આ કર્યું, પણ મને અવાજ હમણાં હતું ચાલુ. હા, ઇન્સ્ટ્રુમેન્ટનો ઓડિયો જોઈન નહીં થયો હોય. બહાર બી છું ને કદાચ એકા હિસાબથી. હમણાં ઘરે પહોંચું છું એટલે થઈ જશે કદાચ. ઓકે જી. બાકી ભારતીબેન, દીપાબેન મજામાં છો? મનીષાબેન તમે સારું? બધા મજામાં. બધા ખૂબ એક્ટિવ રહીને આગળ વધો બેન, એક જ શુભેચ્છા. ચલો નેક્સ્ટ. હા, પંડ્યા જ્યોતિન. પંડ્યા જ્યોતિન. હા જી, યસ. હા, નમસ્કાર. નમસ્કાર. મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છીએ. આપ કેમ છો? હા, બસ મજામાં મેડમ. હું ભાવનગરથી જ્યોતિન પંડ્યા. ઓકે. હું પ્રાઇમરી ટીચર છું. હાલ ઇન્ચાર્જ આચાર્ય છું છેલ્લા 2.5 વર્ષથી. અચ્છા. અને લાખણકા ડેમમાં નોકરી કરું છું. મારી ઉંમર 44 છે અને હું ગદ્ય સભા ભાવનગરમાં જાઉં છું. અચ્છા, ફાઇન. છેલ્લા 4 મહિનાથી નથી ગયો, બાકી રૂટીનલી જાઉં છું. અચ્છા. હું મને હમણાં થોડું જોબ વર્ક મળેલું છે ફિલ્મ રિવ્યુનું. પછી કરંટ જે આ આપણે દંગલની સપોર્ટેડ હિરોઈન ગુજરી ગઈ હતી ઘટના, એમની વિશે પછી ફિલ્મ રિવ્યુ વિશે થોડુંક લખું છું. લઘુકથા લખું છું, વાર્તા લખું છું અને લઘુકથા વાર્તા અને થોડાક લેખો પણ પ્રકાશિત થયા સમાચારમાં, એના વાર્ષિક વિશેષાંકમાં ગુજરાતમાં. પણ આ મારી માટે થોડું નવું છે. એકચ્યુઅલી હું ભણાવું છું એટલે 6-7-8માં ગુજરાતી વિષયમાં એકાંકી છે, પછી આ નાટક છે, થોડો પરિચય મને ખરો, પણ હાલ મારે થોડુંક ડીપમાં જવું છે. ઓકે, ચોક્કસ જઈશું. અને ખરેખર બધા રસ વાળા હોય અથવા આ જ ફિલ્ડમાં કામ કરતા હોય અથવા ડેવલપ થવા માંગતા હોય એ જ લોકો છે, એટલે મજા પણ આવશે. એટલે જ આપણે ગ્રુપને બહુ સીમિત કરી દીધું. કોઈ અનનોન જોઈન થવા માંગે ને તો એ થઈ નથી શકતું. અત્યારે તમે જોતા હશો કોલ આવે છે પણ હું અટેન્ડ નથી કરી શકતી. ઇટ્સ ક્લોઝડ. એટલે મજા આવશે. આપણે ઓછા હોઈશું તો પણ મજા વધારે આવશે, શીખવાનું ઘણું રહેશે. ઓકે, ખૂબ આનંદ થયો જ્યોતિનભાઈ. હા, પંકજભાઈ પુરોહિત. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હું આણંદમાં રહું છું અને મારો અમૃત વ્યવસાય છે એન્જિનિયરિંગ ફિલ્ડનો. સાહિત્યમાં રસ પહેલેથી હતો
એક વૈચારિક સંગઠન સાથે જોડાયેલો છું, જેમાં મારે અનુવાદના ઘણા બધા કામ આવતા હતા. એમાંથી વાંચનનો શોખ તો પહેલેથી હતો, પણ અનુવાદના કામ આવ્યા એના પછી થોડાક મૌલિક લેખનનો પણ વિચાર આવ્યો અને શરૂ કર્યું. તો 2-3 શૃંખલાઓ એવી કરી, ચિંતન રત્નમાળા 108, એટલે કન્ટિન્યુઅસ 108 દિવસ સુધી દરરોજ સવારે લખવાનું. એવી જ રીતે સ્વત્વ સુવાસની એક શૃંખલા કરી, એક કરી પ્રાતસ્મરણ રાષ્ટ્ર પ્રથમ. એના પછી મને મારી થોડીક ક્ષમતાનો પરિચય થયો કે હું લખી શકું છું, અને પછી આ બેન સાથે મારા સંવેદનો એમાં જોડાયો. પછી ઘણી બધી વાર્તાઓ લખાઈ ગઈ મારા. લાગ્યું કે થોડા મારા જે રસ રુચિના વિષયો છે, ખાસ તો પ્રવાસ વર્ણન અને તત્વજ્ઞાન, એકાદ બે રોમેન્ટિક વાર્તા પણ લખી. પણ હવે એવું થયું કે ખાલી આટલા અટકવું નહીં, તો એક હાસ્યલેખ અને આ નાટ્ય લેખન, આ બેમાં કંઈક આગળ વધવું છે, શીખવું છે. એટલા માટે ખૂબ સરસ. આ ભાઈની રેલ યાત્રા વિષયની વાર્તા બહુ જોરદાર છે. આપણે ઉડાનમાં બીજાનું તો શેર નથી કરી શકતા, પણ હું મારા ફેસબુક પર મૂકીશ, તમે બધા વાંચજો, મજા આવશે. ખબર નહીં, મને અલ્પાબેન આ જ વિચાર આવ્યો કે આપણે એક વખત ઉડાનની લિંક મૂકી દઈએ. આ બધા જે ડેઈલી લખતા હોય એનું લખાણ આપણે ક્યાં વાંચીશું? ઉડાનમાં વાંચી શકાશે એટલે સભ્યો જોઈન કરે તો. કારણ કે કોઈ કેટલા સરસ આ બોધ સભા વાળા, ગુરુ ગદ્ય સભા વાળા સભ્યો, કેટલું સરસ આપણને એક નવું વર્તુળ મળી રહ્યું છે, નવા મિત્રો મળે છે. તો એમને ઈચ્છા થાય ને ઉડાન જોડે બી જોડાઈ જાય તો એ લોકો જે કઈ ડેઈલી કામ કરે છે એ બધું જ આપણને દરેક એમના લેખનનો લાભ મળશે. જી જી, ચોક્કસ. કારણ કે આમાં તો અભિનવમાં તો નિયમ વાર થઈ જાય એટલે એ લોકો એમની પોસ્ટ નહીં મૂકી શકે, એટલે દરેકની વાર્તા આપણે વાંચી શકીશું. મને બી મન થઈ ગયું. મારા જીવનનું એક એચિવમેન્ટ હું એવું માનું છું લેખનના ક્ષેત્રમાં કે ધ્રુવ ભટ્ટ આપણે બધા પરિચિત છે, સાહિત્યકાર. એમની સાથેના એક વસુંધરાની વાણીના પ્રવાસમાં હું હતો, અને અનુભવ કથન બહુ સહજ સ્વરૂપે ગ્રુપ ઉપર લખાતું હતું મારાથી, સ્વયંસ્ફુરિત લખાઈ જાય એવું. તો એમાં મારે એક થોડીક લીટીઓ નીચે તરત ધ્રુવ દાદાની કોમેન્ટ એવી આવી હતી કે વાહ કવિ વાહ, ખૂબ સરસ. એમ એટલે અત્યાર સુધીનું મારા જીવનનું સૌથી મોટું એચિવમેન્ટ આ ક્ષેત્રમાં મને આ ખૂબ જ સરસ. આપણે ઉડાનની લિંક અભિનવમાં મૂકીએ તો એ જ હું કહું છું ને, આ બધાને આપણે વાંચવા હોય તો ક્યાં વાંચવા? નવા મિત્રો તો કેટલા સરસ સર્જનશીલ છે. ખરેખર બહુ પ્રભાવિત થઈને મને આનંદ કેટલું થઈ ગયો એમ કે આપણે કેવા કેવા લેખકો મળી ગયા જે અચાનક જ. તો ઉડાનની લિંક મૂકીશું, એમને મન હોય ને એને અનુકૂળતા હોય ને જોડાશે તો આપણે લોકો એને માણી શકીશું. સીધું આટલું જ. મને તો એમ જ લાગે છે ના, એ હું તો બહુ પ્રભાવિત થઈ. ખરેખર મને આનંદ જ થઈ ગયો એકદમ કે નાટ્ય લેખન શીખવા માટે પણ આપણને કેવા સારા લેખકો મળી રહ્યા છે કે જે ઓલરેડી એસ્ટાબ્લિશ છે લેખન ક્ષેત્રમાં, અને એક નવા પ્રકારની જાણકારી પૂરતા એ લોકો આવ્યા છે. એવું નથી કે એમને લેખન જ શીખવાનું બાકી છે, તો આપણે પણ એમનામાંથી શીખી શકીશું ઘણું બધું. ચલો ભાઈ, આગળ ચલાવો. પ્રકૃતિ શાહ. નમસ્કાર, હું પ્રકૃતિ શાહ અમદાવાદથી. અને ખરેખર અને યોગાનો યોગ કહેવાય કે કાલે મહાશિવરાત્રી છે અને નાટ્ય ગુરુ શિવ ભગવાનના આશીર્વાદથી આજે આપણે નાટ્ય લેખન શિબિર ચાલુ થઈ છે, તો એ મને બહુ સારું લાગી રહ્યું છે. અને માર્ચ મહિનામાં જ વિશ્વ રંગભૂમિ દિવસ પણ આવશે, તો કદાચ બહુ સરસ સંયોગ કહી શકાય બધા માટે. બેઝિકલી હું કોલેજમાંથી ત્યારથી કવિતા ને એવું લખવાનો શોખ હતો, પણ જેમ જેમ જવાબદારીઓમાં અટવાતા ગયા બધું પાછળ છૂટતું ગયું. પણ લોકડાઉનના કારણે, કોરોનાના કારણે ફરી વાર ચાલુ થયું, તો વાર્તા કવિતા એવું લખું છું. અને બેઝિકલી એવું છે કે મને નાટક જોવાનો બહુ શોખ છે, અને અમદાવાદ જેવા શહેરમાં રહીએ એટલે નાટક જોવાનો બહુ જ સરસ લાભો મળે છે. એટલે લગભગ હું કોમર્શિયલ નાટક નથી જોતી, પણ એક્સપેરિમેન્ટલ થિયેટર જોવાનો મને શોખ ખરો. એટલે અમદાવાદમાં જેટલી બી જગ્યાએ જ્યાં થતા હોય નાટક તો હું જોવા જાઉં છું. એટલે મને એ રીતે નાટક સાથે સંકળાયેલી છું. અને બસ
આપ પાસેથી નાટક શીખવાની મજા આવશે એવું લાગી રહ્યું છે અત્યારે જે ચર્ચા થઈ રહી છે. અને હા, હું ક્યારેક ક્યારેક નાટકમાં અભિનય, નાનો મોટો અભિનય કરી લીધો છે અને એ બધું સ્કૂલ ટાઈમથી આ શીખેલું હવે ધીરે ધીરે કદાચ વિકસી રહ્યું છે. ત્યારે કૂપળો હવે ફૂટીને આગળ વિકસી રહી છે એવું દેખાઈ રહ્યું છે મને. જરૂર જરૂર, ખૂબ ખૂબ પ્રગતિ કરશો. બધા જ એવા છે, એકમેકને શીખો એવા, એટલે ખરેખર મજા આવશે. થેન્ક યુ. હવે ઉપર એક બે રહી ગયા છે આપણા મિત્રો. અક્ષર જાની, ભારતીનું બાકી છે. હા ભારતીબેન બાકી છે. ભારતીબેન મેં છે ને ઉડાન તરફથી છેલ્લે રાખ્યા છે કન્ક્લુઝન કરવા. સરસ સરસ. અક્ષરભાઈ, અક્ષર જાની. જગદીશભાઈ રાણોદરા બાકી, હા 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 હા, ઘણા બધા બાકી છે હજુ. બોલો અક્ષરભાઈ. હા અક્ષરભાઈ, તમે જો મ્યુટ હો તો પહેલાં તમારું મ્યુટ બટન ઓફ કરજો. આમ તો બોલી જ રહ્યા છે કદાચ. થોડું લાઉડ, થોડું. આપણે નાટક શીખી રહ્યા છે, લાઉડ. વિડીયો બંધ કરી દો તો ઓડિયો સંભળાશે. હા, સ્ટ્રેન્થ થોડી ઓછી હોય ને તમારી નેટની, તો વિડીયો બંધ રાખો એટલે ઓડિયો અમને પ્રોપર સંભળાશે. બે 3 મિનિટ પછી ટ્રાય કરવું છે તો આપણે અમિતાબેનને ચાન્સ આપીએ અને પછી અક્ષરભાઈ. હા હા બોલો. અવાજ નથી આવતો? હા, તમારો અવાજ નથી સંભળાતો. હવે આવ્યો, હવે આવ્યો. હવે આવે છે, હવે આવે છે. હું ભાવનગરથી છું અને આવી રીતે અલગ અલગ કલાત્મક પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં થતી હોય ત્યાં જવાનું ગમતું હોય છે અને વાંચવાનો અને સાંભળવાનો શોખ છે. ઓકે, ફાઇન, ખૂબ સરસ. હવે લખતા શીખજો. લખો તો છું જ તે. તો બસ, તો પછી શું બાકી છે? લખો છો, વાંચો છો ને હવે ભજવશો, એટલે ખૂબ ખૂબ શુભેચ્છા. ભજવવું પડશે. અરે વાહ. હવે તો અમે શીખીશું તમારી પાસેથી. ઓકે અક્ષરભાઈ. હા હા, અમિતાબેન, અમિતા શુક્લા. મ્યુટ છે, મ્યુટ છે. હા હા યા. જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી બોલું છું. ઓકે. હું 3 વર્ષથી લેખન કરું છું. કોરોના દરમિયાનથી ચાલુ કર્યું છે. આઈ એમ સિનિયર સિટીઝન અને લખવા વાંચવાથી મને એકલતા કશી લાગતી નથી, એટલે સાહિત્યમાં આવીને મને બહુ આનંદ થઈ ગયો છે. જાણે નિજાનંદ, પરમાનંદ મળી ગયો ને એવું લાગે છે. કે મને એવું થયું કે કંઈક ને કંઈક કાયમ હું વિદ્યાર્થી જ રહું છું, એટલે આજે આ નાટ્ય લેખનનું આવ્યું તો મેં કીધું ચલો વિદ્યાર્થી થઈને આપણે એક નવું લેખ શીખીએ આપણે. એટલે માઇક્રો ફિક્શન ને એ બધું પણ હું લખું છું, પણ મેં કોઈ જગ્યાએ લખતી નહોતી. પણ એક મહિના પહેલા હમણાં શબ્દ વાવેતરમાં હું જોઈન થઈ અને આ તમારી લિંક જોઈ, એટલે પછી ત્યાં આગળ મેં સાહિત્ય જગતમાં પછી એમાંથી આવી અને આ તમારામાં પછી મેં એટલે હું આ 1-1.5 મહિનાથી આવું એક્ટિવ થઈ છું. બાકી પ્રતિલિપિ એપમાં લખતી હતી અને મેં નોવેલ બી લખી છે, 6-7 નોવેલ લખી છે. હવે એમાંથી એક મારી નિશબ્દ બુક પબ્લિશ કરવા જઈ રહી છું, એટલે અત્યારે મારું એનું કામ ચાલી રહ્યું છે, પ્રૂફ રીડિંગનું ને એવું બધું. ખૂબ સરસ. વાહ ભાઈ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ મારો પરિચય, એટલે હું તમને બધાને બહુ ઓળખતી નથી નામથી કે એવું કશું, પણ ધીરે ધીરે બધાને ઓળખી જઈશ ચહેરાથી ને નામથી. એક નવો પરિવાર રચાઈ રહ્યો છે. અમે કોઈને ઓળખતા નથી, ઘણા બધા સભ્યોને નથી ઓળખતા, ભાવનગરના એક પણ સભ્યને નહીં. પણ ભાવનગરના બહુ બધા સભ્યો છે. ભાવનગર
બસ એ એક બે મીટિંગ પૂરતું એવું લાગશે, આપણે કામે લાગી જઈશું એટલે એક પરિવારની એક ફિલિંગ આવી જ જવાની છે. સાચી વાત ના ના બરાબર, સાચી વાત છે. અને બધાને મળીને બહુ આનંદ થયો અને આ નવું શીખવા મળશે એનો વધારે આનંદ છે. ઓકે, ખૂબ આનંદ થયો અમિતાબેન. બીના શાહ. બીના શાહ. હા બીનાબેન, અનમ્યુટ કરજો પહેલા. હાજી, હું હમણાં બોલી ને. અચ્છા, બોલી ગયા. ઓકે ઓકે, ફાઇન ફાઇન ફાઇન. હવે કોઈ બાકી છે? આઈ થિંક હેતા ચુડગર. ધરમભાઈ કરીને. હા હા એમનું અધૂરું હતું. હા, એમનું અધૂરું હતું, એ જોઈન નહોતા થઈ શક્યા, ઓડિયો જોઈન નહોતો થઈ શક્યો. ઓકે હેતાબેન, એક સેકન્ડ. હા, ધરમ ભારડિયા. સ્મિતના નામ સાથે છે ભાઈ, શું નામ આપનું? અવાજ નથી, અનમ્યુટ કરો. અને તમારાથી છે ને બે વાર જોઈન થઈ ગયું છે. એક લોગ આઉટ કરી દો તો આમાં તમારી સ્ટ્રેન્થ પ્રોપર વપરાશે નેટની. ભાવેશ મોરી. યા. હા ભાઈ, હા. યસ. સ્મિત આવ્યો તો પરિવાર. જાણીતું નામ છે. મેં ક્યારેક ઘણી બધી જગ્યાએ ઘણા બધા ગ્રુપમાં જાણીતું નામ. તમે આપણે મનીષાબેન વાત બી કરેલી છે બેનભાઈએ કેટલી વાર. ઘણી વાત કરેલી છે. હા, ભારતીબેન સાથે બી મેં કેટલી વાર વાત કરેલી. મને જાણીતું નામ પણ એકદમ યાદ નહીં આવ્યું. શું ભાઈ? જિજ્ઞા કપૂરિયા ઉપર આપણે નથી ચર્ચા કરી તમારા ઓળખો આગળ કોણ રહીશું? સાચું ભાઈ. ભારતીબેન તો મને તાત્કાલિક ઓળખી જાય, મારા અવાજ પરથી ઓળખી જાય. હવે ધરમભાઈ અવેલેબલ છે? હા, ધરમભાઈ. ધર્મેશભાઈ ભારદીયા છે. ધર્મભાઈ ધર્મેશભાઈ છે. ઓકે. જગદીશભાઈ બાકી છે. હા, એક આપણે લખપત આવી ગયા. વંદનાબેન આવી ગયા. અક્ષરભાઈ નું આવી ગયું. હા, અક્ષરભાઈ. હેતાબેન બાકી છે. હેતા ચુડગર. પંકજ પુરોહિત પણ બાકી. હા, એમનું થઈ ગયું. પંકજ પુરોહિત નું થઈ ગયું. ધ્રુવ ભટ્ટ વાળી વાત કરી ને એમણે. હેતા વાલેરા. હા, યસ હેતાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું હેતા સુરત થી છું. ઓકે. છેલ્લા 7 વર્ષથી સ્કૂલમાં જોડાઈ છું એઝ અ ક્લાર્ક. એટલે સ્કૂલના ટીચરો સાથે વાત કરતા, એ લોકોને લેખન કાર્ય એ લોકોનું જોતા મને બી એ લોકો પાસેથી ઇન્સ્પિરેશન મળી ને હું અત્યારે તો ખાલી નિબંધ જ ટૂંકી વાર્તાને એવું લખવાની ટ્રાય કરું છું, પણ કશે હજી કોઈ કોમ્પિટિશનમાં ભાગ નથી લીધો, પણ નિબંધ લેખનમાં લઉં છું. એમાં આવે છે હમણાં જ અમરેલીનો દીપક હાઈસ્કૂલમાં હતું નિબંધ લેખન, એમાં ખુલ્લા વિભાગમાં મારો 2nd નંબર આવ્યો છે. આગળ આપણે મુંબઈમાં બી જન્મભૂમિ પેપરનું જે હતું અખબાર માટે, એમાં આશ્વાસન ઇનામ આવ્યું છે. એટલે ધીમે ધીમે હવે લેખન તરફ વધુ છું. 2 દિવસ પહેલા જ દીપાબેન સાથે વાત થઈ, અત્યારે કોઈ પત્ર લેખનની જે કોમ્પિટિશન છે એને માટે, અને એમને આ લિંક મોકલી. તો મેં કીધું આમાં પણ આપણે નવું શીખીએ, પછી ધીમે ધીમે આમાં પણ આગળ વધીશું. ખૂબ સરસ. તમારા બધાનો સપોર્ટ મળતો રહે અમારા જેવા નવા લેખકોને, ને અમે બી ધીમે ધીમે આગળ વધીએ. બસ અમે પણ એવું સપોર્ટથી જ આગળ આવ્યા છે. એટલે અમારી આમ ઈચ્છા અને ફરજ બંને બને છે કે અમે તમને સપોર્ટ કરીએ. બરાબર? અમારા એવા બહુ ભાગ્ય કે અમને તમે બધા મળ્યા. અમને પણ કોક મળ્યું તો અમે આવ્યા આગળ. બસ
ના બેન, બધા રસ્તામાં જ છીએ. હા, કોઈ આગળ બધા નથી. સાથે, હા, બધા કારણ કે સાથે. એવું બને કે ઘણા વર્ષોથી સાહિત્યમાં હોવું એટલે એવું નથી કે સફળ છીએ. સાચી વાત છે. તમે 2 મહિનામાં ઘણું સર્જન કરી શકો, અમે 2 વર્ષમાં બી એટલું ના કરી શક્યું હોય, એવું બની શકે છે. એટલે બધા સરકાર છીએ અને સાથે જ છીએ. બરાબર. થેન્ક યુ. હા, હવે ડોક્ટર જગદીશભાઈ. નમસ્કાર. નમસ્કાર. અમારો વિસ્તાર વઢિયાર કહેવાય અને વઢિયાર સાહિત્ય મંચ અમારું એક ચાલે છે. એનું એક પુસ્તક અમે બહાર પાડ્યું છે, ધન્યધરા વઢિયાર. બીજો ભાગ પ્રસિદ્ધ કરવા જઈ રહ્યા છીએ. બીજું કે નાટક ક્ષેત્રે મને નાનપણથી બહુ શોખ છે. જ્યારે 36 વર્ષ શિક્ષકની નોકરી કરી પછી નિવૃત્ત થયા, આજે પણ નાટક લખું છું. નાટક બાળકોની સાથે ભજવતા, બાળકોને તૈયાર કરતા, વેશભૂષાઓ અને આગવો શોખ લખવું અને ભજવવું અને અભિનય કલાનો વિકાસ કરવો એ મારો આગવો શોખ છે. તો આપણે સૌ સાથે મળી નાટક ઊંચા સ્થાને પહોંચે આપણે બધાના, એવી હું આશા સેવું છું. અમારું વઢિયાર સાહિત્ય મંચ તરફથી એક રામ ગીત સ્પર્ધા અમે શરૂ કરી છે. એમાં રામગીત સ્પર્ધામાં કોઈએ ગીત મૂકવું હોય, ભારતીબેને મૂકેલું છે, બીજા કોઈ મિત્રોએ મૂકવું હોય તો મૂકી શકો છો મારા પર્સનલ નંબર ઉપર. એમાં નવું સર્જન જોઈશે ને. મેં આપણી પ્રતિષ્ઠા થઈ તે વખતે મેં લખેલું હતું અને મારા ગ્રુપ પૂરતું એક 2-3 જગ્યાએ મેં પોસ્ટ કર્યું. બાકી છાપામાં કે ક્યાંય પ્રસિદ્ધ નથી થતું. પણ નવું સર્જન, અચ્છા, કારણ કે ઘણી વાર એવું થાય કે એન્ટ્રી પછી વિરોધ આવે છે કે તમે આ તમારા ગ્રુપમાં તો લખેલું હતું. કઈ વાંધો નહીં, નિયમ પ્રમાણે જ કરવાનું ભાઈ. ક્યાંય પણ હાથનું ટાઈપ કરી અને મોકલજો. તમારો ફોટો, ફોન નંબર અને એડ્રેસ એટલું મોકલજો. હું આપનો કોન્ટેક્ટ કરીશ. અચ્છા, હવે એકદમ ધ્યાન નથી આવતું. કોઈ પણ ભાઈ બહેનનું પરિચય આપવાનો બાકી હોય તો જરા જાતે જ મને જણાવજો. યસ, આઈ થિંક બધા આવી ગયા છે. બીના શાહ આવી ગયા? હા. દિવસના મહત્વનું જે કાયમી લખે છે ભારતીબેન બાકી છે. હા, એ આજે, હા, એ પરિચયનું સમાપન એ કરશે, પછી આપણે શરૂઆત કરીએ. એના વિષયોની વિવિધતા એટલી બધી હોય છે ને કે મેં એનું નામ વિવિધ ભારતી પાડ્યું છે. એકદમ પરફેક્ટ. અને આ દિવસ મહત્વનો છે એમના લીધે ખબર પડે છે કે આ દિવસનું આ મહત્વ છે, એ એમના લીધે ખબર પડે છે. કલમથી કંડારી દે છે. હા, સવાલ જ નથી. મારો એક સવાલ છે કે આ ભારતીબેન એટલે ભારતીબેન બંડેરી શું? હા, યસ, ભારતીબેન બંડેરી. ભારતીબેન બંડેરી. કોણ પૂછે છે? હું બીના શાહ પૂછું છું. રોજ તમારું વાંચું છું. બધા જે દિવસો એની પર તમે ખાસ લખો છો. હા, શોખ છે મારો. આજે અમને પણ શીખવતા રહેજો કઈક. બધા પાસેથી આપણે બધા શીખીએ છીએ. બસ. હા, નહીં, હું પણ અહીંયા શીખવા જ આવી છું. બચપનમાં ઘણા અભિનય કર્યા છે, સ્કૂલમાં ને બધે. હવે વર્ષોથી બધું છૂટી ગયું છે. પેલા તો નાની હતી ત્યારે ઘણું લખતી હતી, અમને બધું છૂટી ગયું છે. હવે પાછું ચાલુ કર્યું છે. બાળ મંદિરમાં પ્રવેશ કરી લીધો છે. હવે તમે બધા શીખી લેજો. આપણે બધા અલ્પાબેન ના વિદ્યાર્થીઓ. ઓકે, તો મને લાગતું નથી કે જે પ્રેઝન્ટેશનની તૈયારી કરી હતી એ આજે ડિસ્કસ થાય. તો આપણે થોડું જે નાટક તમને વાંચવા આપ્યું હતું આજે, જેમ મેં કહ્યું કે મારે કોઈ બીજું નાટક મૂકવું હતું. આઈ થિંક એ આપને બધાને ખબર જ હશે. બાથટબમાં માછલી નાટ્ય સંગ્રહમાંથી વૃક્ષ. એકચ્યુઅલી મારે એ મૂકવું હતું.
મને લાગે છે ત્યાં સુધી જે થોડા યુવાનો છે 25-30ની સુધીના 25-30-35 એમને ભણવામાં નહીં આવ્યું હોય, પણ આપણે બધા ભણ્યા છીએ. એક માણસ પોતાની દીકરી સાથે વરસાદમાં નાહવા જાય છે અને પછી ધીમે ધીમે જડત્વ ધારણ કરી લે છે. એના બંને હાથ આકાશ તરફ ઊંચા થઈ જાય છે અને પત્ની અને પપ્પા એના આવીને ખસેડવાની કોશિશ કરે છે, પણ એ ખસી નથી શકતો. તો હવે હાલત એવી છે કે એ ત્યાંનો ત્યાં વૃક્ષ બની ગયો. વરસાદે એની પર પોતાની અમી છાંટણા એવા નાખ્યા કે ત્યાં જડાઈ ગયો છે. એના પગ ખસી નથી શકતા. આજુબાજુવાળા આવીને પણ ખસેડે છે, પણ એ ખસી નથી શકતો. પત્ની, પિતા, દીકરી બધા કલ્પાંત કરે છે. ધીમે 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 બધા ટેવાવા લાગે છે. દિવસો જાય છે, આજુબાજુમાં ખબર પડે છે, મોહલ્લામાં ખબર પડે છે, શહેરમાં ખબર પડે છે, રાજ્ય, દેશ અને વિદેશ સુધી ખબરો પહોંચે છે. લોકો ઇન્ટરવ્યૂ લેવા આવે છે, ફોટા પાડે છે. એક માણસ જે વૃક્ષ બની ગયો છે. મારા રૂવાડા ઊભા થઈ રહ્યા છે. જ્યારે પણ વાંચું છું ત્યારે કદાચ મને એવું છે કે આ સૌથી પ્રભાવશાળી નાટક જે મારી પર બહુ પ્રભાવ પાડી ગયું હતું. બધા ફોટા પાડે છે. ધીમે 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 આ લોકોનું જીવન રાબેતા મુજબ થઈ જાય છે. ફોટા પાડવા બદલ, ઇન્ટરવ્યૂ લેવા બદલ પિતા અને પત્નીને રૂપિયા મળે છે. રૂપિયા એટલા બધા વધી જાય છે કે જૂનું ઘર તોડીને નવું કરવામાં એવો લાગી જાય છે. હવે દુઃખ ઓછું છે, સુખ સાહેબી વધારે છે. સામાન્ય જીવન હતું, એમાંથી અસામાન્ય જીવન બની ગયું છે. નવું ઘર બાંધવાની ડિઝાઇનમાં એન્જિનિયર આવીને કહે છે કે આ વૃક્ષ વચ્ચે નડે છે ડિઝાઇનમાં. પત્ની અને પિતા એક અવાજે બોલી ઉઠે છે, કાપી નાખો. બાથટબમાં માછલી, હું લિંક શેર કરું, તમે સૌ વાંચી લેજો. એકચ્યુઅલી આપણે એકત્ર ફાઉન્ડેશનની સાઇટ પર છે. આ એકત્ર ફાઉન્ડેશનની અંદર નાટકોની સાઇટ પર છે. મનીષાબેન, આપણા ગ્રુપ પૂરતી લિંક શેર કરી શકું ને, કારણ કે નાટકનું PDF નથી શેર કરતી. જો એ આપણે નિયમ ઉડાનમાં રાખ્યો છે કે લિંક ના મૂકવી. અભિનવ માટે નથી. અને તમે હજુ આજે જે નાટક આપ્યું એનું કામ આપણે એ કરું છું. ત્યાં સુધી તમે બીજું નાટક મૂકી દેશો તો ના, મુક્તિ નથી. આ તો એકચ્યુઅલ આજે સવારે આ નાટક મૂકવાનું હતું, પણ પછી મને થયું કે કદાચ એનો ભંગ થાય. મેં ત્યાંથી પરમિશન નથી લીધી. એને બદલે આપણે બધા જઈને એ લિંક પર વાંચી લઈએ. ધેટ ઇઝ બેટર. આપણે ચર્ચા તો આ જ નાટકની કરીશું આજે, જે મૂક્યું હતું એની. અચ્છા, આ બહુ સહજતાથી લખાઈ ગયેલું નાટક હતું કે સામાન્ય સામાજિક દૂષણો હોય છે એને દર્શાવતું એક નાટક મૂકવાનું છે. એક જૈન સમાજ તરફથી ઓફર આવી હતી. એમની પરમિશન લઈને જ મેં મૂકેલું છે નાટક. તો હવે જેઓ નાટક ભજવે છે, લખે છે અને નાટક માટે અજાણ્યા છે અને નાટક જુએ છે, એવા અલગ અલગ આપણી પાસે ગ્રુપ છે. દરેક પ્રકારની વ્યક્તિઓ છે. તો તમે પ્રશ્નો તૈયાર કર્યા હોય કે સજેશન, એ બંને આવકાર્ય છે. તમે મારા માટે એમાંથી પ્રશ્નો તૈયાર કર્યા હોય કે મારા માટે સૂચન તૈયાર કર્યા હોય એ નાટક માટે, તો બંને આવકાર્ય છે. તો આપણે ભાવેશભાઈને સૌથી પહેલાં બોલવાનું કહીએ. ભાવેશ મોરી. ભાવેશભાઈ, તમે નાટક વાંચ્યું ને? કાંઈ પણ સૂચન, વાહ નથી કરવાની. એ એક ચોકડી મારજો. સૂચન અને પ્રશ્ન બે જ આવકાર્ય છે. એના માટે સૂચન તો ન કરી શકું, પણ વાંચ્યું મને આનંદ થયો એમ થોડો. સંવાદોની સ્ટોરી અને નાટક એટલે મારા માટે કંઈક આમ પેલું નવું જ કહેવાય ને. હું વાર્તા લખું છું, વાર્તાઓ લખું છું. ઓકે. મેં નાટક ઉપર ક્યારેક ફોકસ નથી કર્યું. હા, પહેલી વાર મનીષાબેન માં શેર કરી ને એટલે હું જોઈન થયો, કારણ કે મેં એક પ્રતિનિધિ પર સ્ટોરી લખી છે, ઋતુ ને પોપી. અચ્છા. હા, એટલે એ સ્ટોરીમાં મેં એવા સંવાદો લખ્યા છે છોકરો અને છોકરી વચ્ચે, કે જે મિત્રતા એની પ્રેમમાં બને, વર્ષોનો રિલેશન બને. અચાનક જ એ લોકો 14-15 વર્ષ પછી મળે પાછા. અને એની બંનેના જે શાબ્દિક સંવાદો છે એની વાર્તા આપી છે એ સ્ટોરીમાં. એના લગભગ 30-31 ભાગ મેં લખ્યા છે. એ પછી હું લખી નથી શક્યો વધારે. ઓકે. એટલે મારે એ જાણવું હતું
કે શું આવી રીતે નાટકો પણ હોઈ શકે ને આમાં મેક્સિમમ લિમિટ કેટલી હોય છે ભાઈ? 1 કલાક, 2 કલાક, 3 કલાક એમ? નાટક મેક્સિમમ 5 અંક સુધી હોઈ શકે, જે શેક્સપિયરના ફૂલ લેન્થ નાટકો હતા. જે રીતે આપણા અષાઢ કા એક દિન અને એવા નાટકો જે છે, જે ફૂલ લેન્થ નાટકો છે, હું આગળ તમને એ બધાના પરિચય પણ આપીશ. આપણે ત્યાં નાટકો કેવી રીતે લખાય છે, ક્યાંથી આવ્યા અને કેવી રીતે લખાય છે. એકચ્યુઅલી આજે આપણે ઇતિહાસ લેવાના હતા, પણ એટલો સમય નથી. આપણે બધા જ ઘર પરિવાર લઈને બેઠા છે. કોઈને જમવાનું બાકી હશે, તો કોઈના બાળકો સુવાની જીદ કરતા હશે, તો કોઈના સ્પાઉસને લાઇટ નડતી હશે. મીન્સ આપણે બધા એક લાઈફ જીવીએ છીએ, પારિવારિક લાઈફ સાથે આપણો શોખ પૂરો કરીએ છીએ. ઓકે, હવે કૃપાબેન, આપે નાટક વાંચ્યું? ઓકે, પાત્રો કેવા લાગ્યા? પાત્રો 7 પાત્રો, હું માનું કે 7 પાત્રો હતા નાટકમાં, પણ બધા જ પાત્રો મને બહુ સ્પર્શી ગયા. નાટક ભજવ્યું તો ખૂબ મજા પણ આવે એવું લાગ્યું. વાંચી નાટકની તો એમ લાગ્યું કે ના, ભજવવા જેવું છે. મહેનત કરી ત્યારે સાચું કે ખોટું જે પાત્રો હોય એ પાત્રો ગોઠવીને એ પ્રમાણે આપણે સ્ટેજ પર ભજવીએ તો બહુ દિલચસ્પ નાટક છે. આપણને અસર કર્યું. અને સાંપ્રદાયિક અત્યારે હાલના સમાજમાં પણ જે આ બધી સમસ્યાઓ છે, એ બધી જ સમસ્યાઓ એક જ નાટકની અંદર બિલકુલ નાના એવા 7 પાત્રોની અંદર પ્રગટ કરેલી છે. એટલે હાલની પરિસ્થિતિ જે છે સાંપ્રત સમાજની, એ બધી જ તમામ મુશ્કેલીઓ અને માહિતી અંદરથી આપણને જોવા મળે છે નાટકની અંદર. ખરેખર સરસ નાટક બનાવેલું છે. આપે બનાવ્યું આપે, પણ મને બહુ ગમ્યું, બહુ સરસ. કૃપાબેને એક વાત કહી કે 7 પાત્રો છે, સાતેવને એક સરખો ન્યાય મળ્યો છે. એટલે જ્યારે પણ નાટક લખીએ ને, તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય છે કે જે પાત્રો અંદર નાખ્યા છે ને, એને ન્યાય મળવો જોઈએ. ભલે એનો રોલ 1 મિનિટનો હોય, બળકટ રોલ હોવો જોઈએ. આપણે સ્કૂલમાં બાળકોને જેમ ઝાડ બનાવીને કે માછલી બનાવીને ઊભા કરી દઈએ છે ને, એવું નથી કરવાનું. એ ઝાડને વાચા હોય કે માછલીને સંવેદના હોય તે રીતે મૂકવાની છે. ખાલી એને સાઈડે ઊભી નથી રાખી દેવાની કે બેસાડી નથી દેવાની. બહુ સાચી વાત છે. નાટકના દરેક પાત્રોની અંદર જ્યારે જીવ હશે તો જ એક નાટકની અંદર સફળતા મળશે. એક જ પાત્રની અંદર જો સાતે પાત્રો છે નાટકની અંદર, આપણાજી નાટકમાં એક પાત્ર જબરજસ્ત જીવન, એટલે કે એનો જોરદાર ભજવવાનો એનો ભાવ હશે, અને બાકીના બધા જો ડીમ હશે ને તો નાટક પડી જશે. એટલે નાટકના 7 પાત્રોમાં પ્રજ્વલિત એકદમ જરૂરી. એ ઉઠાવ હશે તો જ નાટક ઉપડશે. જી જી. કાજલબેન, આપનું મંતવ્ય? હા બેન, મને નથી વાંચવાનો ટાઈમ મળ્યો. મેં કીધું રાત્રે શાંતિથી વાંચીશ. આ લિંક વગેરેનો મને ખ્યાલ નહોતો. ઓકે, મોડી બી જોડાઈ છું. કોઈ વાંધો નહીં. ડિસ્કસ આજે જ થશે એવું કઈ બહુ ધ્યાનમાં નહોતું. હા, કોઈ જ વાંધો નહીં. હવે હમણાં થોડી વારમાં ફ્રી થઈ છે એટલે વાંચી લઈશ. ચોક્કસ એ વાંચી લેજો, કારણ કે એક હોમવર્ક તૈયાર છે. મારી એક વિનંતી છે. હા બીનાબેન. હાજી, શું છે આ જે છે ને લિંક હવે મારું છે ને ફોનમાંથી બધું હમણાં થોડું ડિલીટ થઈ ગયું છે, તો પ્લીઝ ફરીથી મૂકશો આ ડ્રામાની લિંક? તમને પર્સનલી મોકલી દઈશ. ગ્રુપમાં આપણે કશું રિપીટ નહીં કરીએ, ખાલી આપણા મિત્રો પૂરતું. હા, એટલે ગ્રુપના સભ્યો પૂરતું આ વસ્તુ અલાઉડ છે. આપણે બહાર કશે, હા, તો હું તમને મોકલી દઈશ બીનાબેન. હા, ઓકે. હા, હવે આપણા બીજા કોઈ મિત્ર જેમણે નાટક વાંચ્યું હોય? હા બોલો. હાજી. એક તો પેલું લખવાની અંદર જે પ્રાસ્તાવિક માહિતી જે પેલા એક આખો ઇન્ટ્રો કરાવે છે નાટકનો, તો એવું નથી લાગતું કે નાટક ત્યાં જ આખું કમ્પ્લીટ એમ કે એક વાર્તા બનીને આવી ગયું, તો પછી નાટક વાંચવાની જરૂર નથી રહેતી, જ્યારે એમાં આપણને ખબર પડી ગઈ આખી, એવું નથી લાગતું? હા, એટલે એકચ્યુઅલી છે ને સિનોપ્સિસ આપણે આપવા પડે પહેલાં. જ્યારે આપણે નાટક લખતા હોય તો આ સિનોપ્સિસ આપવા પડે. મેં એક્ઝેક્ટ જે મોકલ્યું હતું ને એ જ નાટક તમને આપી દીધું હતું. એટલે ત્યાંથી આપણા નાટકની પસંદગી થાય. પછી પાત્રો છે. નોર્મલી આપણે હા
તો જે પ્રાસ્તાવિક માહિતી છે એ દરેક લેખકે લખવી પડે જ્યારે પોતે નાટક લખે છે? તમારો વિચાર બીજ તમારા પોતાના માટે તો લખવી જ પડે. તમે પ્રસ્તુત ભલે ના કરો. આપણે શીખવતા હતા ને, શીખવા માટે મૂક્યું હતું ને, એટલે મેં પ્રાસ્તાવિક મૂક્યું હતું. બાકી આઈ થિંક 2 દિવસ પહેલા જે મૂક્યું હતું એમાં મેં પ્રાસ્તાવિક નહોતું મૂક્યું, એમાંથી હટાવી દીધું હતું. કારણ કે આપણે જે કઈ ભણ્યા ને દીપા, આપણા ભણવામાં બી ક્યારેક ક્યારેક એકાંકિક એવું આવતું હતું તો ઉપર થોડું હોય છે, પડદો ઉપડે છે, એમાં શરૂ થઈ જતું હતું. હા એટલે હું ઈ જ કહેતી હતી કે પ્રાસ્તાવિક આની અંદર વાંચ્યું ને તો નાટક આખે આખું એમ જ આવી ગયું એવું લાગ્યું. પછી નાટક અલગથી વાંચવાની ઓલી નો સમજાણું હું શું કહેવા માંગુ. દીપાબેન તમે જો કહે ને એ જ ક્વેશ્ચન હું પૂછવાની હતી કે નાટક તો આખું રૂપરેખામાં આવી જ ગયું. રૂપરેખા જ્યારે આપણે નાટ્યકાર તરીકે, નાટ્ય લેખક તરીકે લખી રહ્યા છીએ ત્યારે લખવી ફરજિયાત છે. પણ તમે જ્યાં નાટક પ્રેઝન્ટ કરો છો ને ત્યાં મૂકવી જરૂરી નથી, ત્યાં મૂકવાની જ નથી. ત્યાં પાત્રવરણી મૂકવાની, એટલે એક આઈડિયા આવે કે કયા પાત્રનો કોની જોડે શું સંબંધ છે, કેટલા પાત્રો છે. ગ્રુપની અંદર ધારો કે આ ટાસ્ક આપણે આપીએ કે તમે પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર નાટક લખો અને હું લખું છું તો મારે એ પ્રાસ્તાવિક આપવાનું. હા, તમે વિચાર ક્યાંથી લીધો, તમારામાં વિચારમાં તમે કઈ રીતે એને ગોઠવ્યું છે એ એક નાનકડું. એ પ્રાસ્તાવિક આનાથી થોડી ઓર નાની પણ હોઈ શકે. આમાં શું છે 6-7 કિસ્સા હતા ને એટલે જરા પ્રાસ્તાવિક પણ મોટી હતી. કારણ કે બધા પાત્રો જુદા હતા, એકના એક પાત્રો રિપીટ નથી થતા અંદર. એક બીજું ધ્યાન દોરવું છે મારે, રાજ અને શોભિતનું જે પાત્ર છે ને એનો ઇન્ટ્રો જે કરાવ્યો છે ને એની અંદર ઉલટ સુલટ થઈ ગયું છે. અચ્છા, ઓકે, હું જોઈ લઉં. પછી વાર્તા વાર્તા કન્ફ્યુઝન ભેગું જ રહેતું હતું. કારણ કે પેલા પાત્ર આપણે ધારી લીધું હોય ને તમે ઇન્ટ્રો કરે એવું જ ધાર્યું હતું, પણ એમથી ઊંધું નીકળ્યું એટલે ઓકે, હું ચેક પણ કરી લઉં છું એકવાર. હું એકવાર ચેક પણ કરી લઉં છું. બસ હું આ જ જાણવા માંગતી હતી. પકડાઈ જ ગયું હતું શરૂઆતમાં, પણ પછી આ માઇન્ડમાં બેસી ગયું કે આ વ્યક્તિ આ જ બોલે છે એમ. પણ પેલા શરૂઆત સાંજે વાંચ્યું તો મને એમ છે આખા દિવસની થાકેલી છું, મને નહીં સમજાયું હોય એટલે મેં થોડું એવી રીતે વાંચી લીધું. એકચ્યુઅલી રાજને શોભિતનું હતું એ જે થોડું પાત્રમાં થોડીક નાની મિસ્ટેક જેવું થોડું લાગ્યું, પણ પછી મેં કીધું કદાચ એ રીતનું જ હશે, જે 2 વાર આપણે સમજીએ તો જ એ પડશે, એક વારમાં નહીં ખ્યાલ આવે એટલે મેં પણ ના બોલ્યું. એટલે એવું થોડુંક લાગ્યું કે આ રાજમાં એનો મૂળ ઓરિજિનલ જે સ્વભાવ તમે જે પછી પરિચયમાં એમાં થોડું એનો બરાબર છે. બહુ સારું કહેવાય. જો આપણે દરેક ભૂલો બી ચોક્કસ, એટલે આપણે ઓપન માઇન્ડ થી જ બધી પ્રશ્નની ચર્ચા એ જ છે, આવવી જ જોઈએ. અને એક કે આપણા ગુરુ એ લખેલું છે તેમાં કેમ ભૂલ, એવું નહીં રાખવું. ના, ક્યારેય નહીં રાખવાનું. બહુ જ મજા આવી આ પ્રશ્નથી. દીપા બોલો, આપણે શું કહેતા હતા? બોલો. હા, સાહેબ ને ભાઈ પંકજભાઈ. હા, 2 વાત ધ્યાનમાં. એક તો એવું કે તો પોતે હજુ લેખક તો કહેવો જ નહીં, નવોદિત પણ ના કહેવો, પણ જે પ્રયત્ન કરું છું એમાં કે જે બીજું સામાન્ય ફિક્શન નોન ફિક્શન લખીએ છીએ ને તો બહુ નોર્મલ વેમાં લખાઈ જતું હોય છે, શબ્દો ગમે ત્યારે સ્ફુરે ને આપણે લખી નાખીએ. જ્યારે નાટ્ય લેખનમાં કદાચ વિવરણ વધારે, એટલે લેખકનું કામ વધે છે એવું લાગે છે મને, કે બીજું બધું આગળનું વર્ણન કરવું. એટલે આમાં થોડુંક લેખકનું કામ વધે છે. આ વાત એવી ધ્યાનમાં આવી, હજુ આગળ શીખીશું. અને બીજું એટલે આપણે ઓસ્કાર વાઇલ્ડ કે શેક્સપિયરને વાંચીએ છીએ ત્યારે આ બધું હોય જ છે, બરાબર. પણ બીજું એવું કે જે પાત્રની વાત છે એમાં ઇન્સ્પેક્ટર જે સકારાત્મક રોલ પ્લે કરે છે તો એ ખાલી ફરજ પરના અધિકારી યાંત્રિક રીતે કામ નથી કરતા, પણ કોઈ માનવીય સંવેદનાઓને પણ લઈને કામ કરે છે. સમાજ સુધારનું કામ એ સ્થાન ઉપર બેસીને પણ સારી રીતે કરી શકાય. જેમ કે અમુક ન્યાયાધીશ છૂટાછેડાના કેસીસ અટકાવે છે બંને પાત્રોને સમજાય, કાઉન્સેલિંગ પણ કરી લેતા હોય છે. તો આવો એક સારો સંદેશો આવા લેખનના માધ્યમથી પણ સમાજમાં મૂકી શકાય. ફરજ પરના અધિકારી માત્ર યાંત્રિક રીતે ફરજ બજાવે એટલું જ નહીં, એમનું એક આ પણ કામ છે
એ કરી શકે, કરવું જોઈએ. તો આ એક સશક્ત માધ્યમ મને લાગ્યું. અને આ વસ્તુઓ છે ને આપણને આપણી આસપાસથી જ મળતી હોય. આજ સુધી મને યાદ છે કે અમારે ક્યારેય બહારગામ અજાણી જગ્યાએ ગયા હોય અથવા ઇવન આપણા સિટીમાં ક્યાંક જરૂર પડે ને તો પોલીસને સલુકાઈથી પૂછીએ ને તો એ જવાબ આપે છે પોલીસમેન. અને એ જે માર્ગદર્શન કરે ને એવું બીજું કોઈ નથી કરતું. પણ પેલી આપણને છે ને પહેલેથી પિક્ચરમાં ભ્રષ્ટ પોલીસની ભૂમિકાઓ જોવાની ટેવ પડી ગઈ છે ને, એટલે મગજમાં એવું આવે કે પોલીસ ભ્રષ્ટ હોય, ડૉક્ટર ખાલી પૈસાથી લૂંટી લેતા હોય. એટલે જ્યારે મારો લખવા પાછળ એમ જ એ છે સકારાત્મક સમાજ જીવન. સમાજના જ લોકો એકબીજાને મદદ કરતા હોય એવા દાખલા હોય જ છે, પણ આપણો માઇન્ડસેટ છે ને થોડું નકારાત્મક વધારે. એ આપણને ટેવ પણ પેપરથી પડી છે, ન્યૂઝપેપરથી. ન્યૂઝપેપરમાં નકારાત્મક ન્યૂઝ એટલા મોટા મથાળેથી છપાયા હોય છે ને આવી સારી વસ્તુઓ હોય ને તે અંદરના પાને છપાય. આપણે બહુ જોતા પણ નથી. એટલે સકારાત્મકતા છે જ, ખાલી એને ફેલાવવાની જરૂર છે. આમ જોઈએ તો આપણે પણ માણસ તરીકે કોઈનું કશું બગાડવા નથી જતા. આપણે કંઈક ખરાબ થતું હોય તો સુધારવા જ જઈએ છીએ, કોઈને નુકસાન થતું હોય તો એને બચાવવા જ જઈએ છીએ. તો પછી આખી એક સમાજને એવો સમજી લેવો કે આવો જ છે તો એ ન્યૂઝપેપરના પાનામાં હોઈ શકે. એવું નથી કહેતી કે 100% બધું સફેદ જ છે. ધેર આર 50 શેડ્સ ઓફ ગ્રે નહીં, 5000 5 લાખથી પણ વધારે છે. પણ એમાં વ્હાઇટ કેટલું છે એ શોધવાનું છે, બસ આ જ રીતે. એટલે આ તો મેં કહ્યું એમ જૈન સમાજ દ્વારા મંગાવાયેલું નાટક હતું સ્પેશિયલી કે સામાજિક દૂષણો વિશેનું નાટક આપો. તો હું લખી શકી હોત નકારાત્મકતા કે ઘર છે જેમાં અરાજકતા છે, દીકરો પિતાનું નથી સાંભળતો, માં ફેશનમાં એટલી બધી પડી છે કે દીકરીને દીકરાને શું સંસ્કાર આપે. એવી રીતે હું આખું નકારાત્મક પણ લખી શકી હોત કે વાઈફ પોતે જ પાના રમે છે, છોકરો ડ્રગ્સનો બંધાણી બની ચૂક્યો છે. મીન્સ તમને જે આપ્યું છે એની પરથી તમે ઘણું બધું ઘડી શકો છો, પોઝિટિવ છે કે નેગેટિવ છે. હું એવું નથી કહેતી બધું પોઝિટિવ જ લખવાની જરૂર છે, બહુ આમ મજાનો સમાજ છે એવું જ લખવાની જરૂર છે. પણ જે વખતે આપણને જે સ્ફુરે, જે સમાજને આપણે આપવું છે એ કંઈક સારું આપી શકીએ, ધેટ ઇઝ બેટર. મારી કલમ નેગેટિવ નથી લખી શકતી, એ મારો એક જે હોય તે મારી એક લિમિટેશન છે. ખૂબ સારી બાબત છે ને. તમે અમે પોલીસ સ્ટેશનમાં આટલા બધા પાત્રોને ત્યાં એકઠા કરી અને એક સાથે જે બધાનું આપ્યું ને, એ પેલા લાગતું સારું બહુ લાંબુ છે ક્યારે પૂરું થશે એવું થતું હતું, પણ પછી જે મજા આવી ને એ મજા આવી ગઈ. એમ કહેવાય કે બધા પાત્રોને અલગ અલગ પાત્રો પાસે તમે એકઠા કર્યા. એટલે પ્રોબ્લેમ બધાનો અલગ અલગ હતો. પછી અલ્પાબેન મને હા એટલે આ નાટક આપે જે મૂક્યું એ એકાંકી નાટક કહેવાય? મતલબ મને એ જસ્ટ ખબર એને કઈ રીતનું કહી શકાય? એની લંબાઈ પરથી છે. 48 મિનિટ સુધીનું નાટક હોય ને તો એકાંકી કહી શકાય. પણ આજે આપણે ત્યાં છે ને મોટાભાગે એકાંકી જ ભજવાય છે, થોડા ઇન્ટરવલ સાથેના પણ. હા, બે કે ત્રણ, એમાં ત્રણેક પાત્ર હોય. આમ તો એકાંકીમાં 3 પાત્ર હોય, એનાથી વધારે ના હોય. અને વાર્તા છે તે એક ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં ચાલતી હોય, તો એ એકાંકી હોય. આ બધો આપણે આઈડિયા લઈશું. પરમ દિવસે આપણે પાછા મળીશું, કારણ કે કાલે જરાક શિવરાત્રી છે, હું પણ એંગેજ છું. કાલે આપણે ઓનલાઈન મળીશું, પેલામાં લેખનમાં મળીશું કાલે. જે એક પાત્ર વાળી વાત આવી ને એને એકોક્તિ કહેવાય. એકોક્તિ, હા. જેને એક પાત્રી અભિનય કહેવાય છે તે. હા, પણ એકાંકીમાં 3-4 પાત્ર હોઈ શકે. એકોક્તિમાં એક જ પાત્ર હોય જે પોતે જ રિપ્રેઝેન્ટ કરે છે, મોનોલોગ. અને એકાંકી જે છે તે ઇન્ડિયન પ્રકાર નથી, ભારતીય પ્રકાર નથી, એ વિદેશથી આવેલો પ્રકાર છે. કે જેમ આપણે T20 છે ને, ટેસ્ટ મેચની સામે T20, એવો એક પ્રકાર છે. ફટાફટ પતાવી દેવાનું. પણ એમાં ચમત્કૃતિ સર્જવી એ ઘણી અઘરી વસ્તુ છે. નાટકના અંદર 9 રસમાંથી 2 થી 3 રસ ભેગા કરીને ચમત્કૃતિ સર્જવી, ડાયલોગ ડિલિવરી. હા, સંવાદ કેટલા ચોટદાર છે. નાટકમાં આપણે જેમ વાર્તામાં ધીમે ધીમે સંવાદ લખીએ છીએ એવા નહીં, લાઉડ, પાત્ર લાઉડ હોવું જોઈએ. સંવાદો એ રીતે લાઉડ એટલે ઘાંટા પાડીને નથી બોલવાનું, પણ એની વાત જે મૂકે છે ને એ આપણને હૃદય સંસર્વી ઉતરી જાય,
ઇફેક્ટિવ હોય. હાવભાવ પર કહેવાય એમ એ હા. કરવાનું છે. એટલે નાટક હું પણ સોરી હું થોડીક લેટ જોઈન કાંઈ નહીં તો મને પણ એની લિંક મોકલજો ને પ્લીઝ. શેની? આ નાટકની? હા હા, એટલે ગ્રુપમાં તમે મોડા જોઈન થયા હતા એવું? હમણાં જ છે. ઓકે. તમને નાટક જ મળી જશે, લિંક નહીં આવે. નાટક તમને હા, આખું નાટક જ મૂકી દેવાશે. અલ્પાબેન, મારે હજી પ્રશ્ન પૂછવા. હા. ના, બોલો. ભારતીબેને હમણાં એમનું કીધું કે આપણે બધા પાત્રો એકી સાથે અંદર એક જમાવડો ભેગો થયો પોલીસ સ્ટેશનમાં. તો મારું કહેવું એવું છે કે જો વાર્તા હોય, લઘુ વાર્તા છે કે કોઈ પણ વાર્તા ધારો કે હોય કોઈ, તો વાર્તાની અંદર એક પર્ટિક્યુલર વાર્તા તત્વ પર જ કન્ટિન્યુ સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી એક વાર્તા ચાલતી હોય અને જે એનો સાર તત્વ જે છે એ લઈને જ ચાલતી હોય, બરાબર? એવી રીતે હોય. તો અહીંયા એક બે ચાર સ્ટોરી એકી સાથે થઈ ગઈ જેની અંદર રાજ અને શોભિતની એક સ્ટોરી છે પર્ટિક્યુલર. પછી એવી રીતે પેલી છોકરીની છે ધર્માંતરણ કરાવવાની કોશિશ વાળી, અને પછી પેલા વૃદ્ધ માતા પિતાની છે. એવી બધી એક સ્ટોરી છે આખી થઈ ગઈ. નાટકમાં જો આટલી બધી સ્ટોરી એકી સાથે ભેગી થઈ જાય તો આપણે એ બધી સ્ટોરીની કન્ક્લુઝન તો આપવું જ પડે ને, એને કન્ક્લુડ કરવી પડે. જેમ કે તો આની અંદર મેં એવું નોંધ્યું કે પેલી જે છોકરી છે, પેલો છોકરો છે એને લગ્ન કરવાની ઝાડમાં ફસાય છે, એની એકની સ્ટોરી ખાલી પૂરી થઈ, કારણ કે એના માતા પિતા આવીને એને તેડી જાય છે. તો બાકી બધી સ્ટોરી અધ્યાહાર રહી ગઈ એવું નથી લાગતું. પેલા બંનેના ફાધર આવે છે, રાજ અને શોભિતના ફાધર આવે છે એમને લેવા, અને બાકીનાને દરેક પોતે જવાબદાર છે. જેમ કે પેલા પેરેન્ટ્સ છે જે આયા પાસે એમનું બાળક છે અને એને તકલીફમાં મુકાઈ છે, તો એ લોકો પોતે જ જવાબદાર છે. છોકરી એવી હતી કે નિસહાય દશામાં હતી એટલે એના પેરેન્ટ્સ એને લઈ જાય છે. બાકી દરેકને પોલીસ ઇન્સ્પેક્ટરે જે સલાહ આપી એ સલાહને એમણે ફોલો કરવાની છે અને પોતાના જીવનમાં સુધારો કરવાનો છે. આ છોકરી એક જ એવું પાત્ર હતું કે જે નિસહાય થઈને એકલી જ બેઠી છે. બાકી બધા એવા હતા કે સપોર્ટમાં હતા. પેલા બંને છોકરાઓ પોતાના ફાધર જોડે હતા, એમના ફાધરને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. એટલે જે સગીર છે અથવા તો નાદાન છે એને કોઈને સોંપવામાં આવે છે એના પોતાનાને. બાકીના શું છે, પોતે મ્યુચ્યુઅલી આગળ વધારે સારી જીવન જીવી શકે છે એવા છે. જેમ કે પેલા વૃદ્ધ માતા પિતા છે જેમને દીકરાએ તરછોડી દીધા છે. તો એ બંનેને છેવટે તો સહારો એકમેકનો જ રહેવાનો છે, કારણ કે જે દીકરો હતો જેના આધારે એ હતા એ તો હવે એમને બોલાવવાનો નથી. એને પોલીસ સજા કરી શકે, સમન આપી શકે, મીન્સ બોલાવડાવી શકે, એની પર કેસ કરાવી શકે, આ બધું આગળ થઈ શકે. એટલે પોલીસે જે ઇન્સ્પેક્ટરે જે છેલ્લે વાર્તા નથી બનાવી નાખવાની, પણ નાટકની અંદર આપણે અમુક એક સીન ખાલી એક હા કે કન્ક્લુઝન દેખાય છે એક. હા, એટલે એનું કન્ક્લુઝન મૂકીને પછી છેલ્લે ઇન્સ્પેક્ટરના મોઢેથી એનું સોલ્યુશન એ આપ્યું ને કે જે નાનપણથી આપણે બીજ એવા રોપવાના કે આ બધું સારા સંસ્કાર આપવાના, એનો પછી છેલ્લે એનો જે તોડ નિચોડ આપ્યો એ ઇન્સ્પેક્ટરના પેલા એના સેન્ટન્સથી, એના લાસ્ટ કન્ક્લુડિંગ સેન્ટન્સથી આવી જાય છે, ડાયલોગથી આવી જાય છે ઇન્સ્પેક્ટરના. કારણ કે નાટક સ્ટેજ પર ભજવવાનું છે એટલે તમે અંદર આવ્યા બહાર ગયા એવું બધું નહીં આપી શકો. ટીવી સિરિયલમાં કે ટેલિવિઝનના નાટકમાં એ પોસિબલ છે. જ્યારે ડાયરેક્ટ લાઈવ જ્યારે પરફોર્મ થવાનું હોય ત્યારે સીન સતત ચેન્જ કરવા પોસિબલ નથી હોતા. સ્ટેજની એકવાર ગોઠવણી થઈ ગઈ એ 2 કે 3 વાર બદલી શકાય. વચ્ચે જે સમય જાય એમાં અંધારું કરવું પડે આખું. સવાલ છે. હા, એક મિનિટ. આપણે હવે નાટક લખીએ કોઈ પાત્ર માટે કે સીન, હા, તો
એમાં ઘડી મીન્સ અમુક વખતે કેવું હોય છે ને, પછી છે આમ છે, તો એને કેવી રીતે આપણે પ્રદર્શિત કરી શકીએ ને લખી શકીએ? હા, એ જે કે વિચાર એ છે ને તે ડાયલોગ સ્વરૂપે જ રજૂ કરવાના હોય છે. ઘણીવાર આપણે નાટકોમાં એવું પણ જોતા હોઈએ છીએ કે એક પાત્રને કંઈ કહેવું છે, તો એ સ્ટેજ તરફ આપણી બાજુ ફરીને પાછળનું બીજું પાત્ર છે ને થોડું લાઇટ શેડમાં જતું રહેશે, અને આગળ જે પેલું પાત્ર એને કંઈક પોતાનો વિચાર કેવો છે ને કે બીજું કોઈ નથી સાંભળતું, તો એ નાટકના થોડા સ્ટેજના થોડા આગળના ભાગમાં આવીને આપણી જોડે વાત કરશે અથવા વિચારે છે એ રીતે લાઉડલી બોલશે. તો આપણે એને એના મોઢામાં ડાયલોગ જ નાટકમાં એ જ છે કે ડાયલોગ મૂકવાનો છે દરેકમાં. દરેક વસ્તુ માટે એ વિચારમાં ડૂબી ગયું તો એને વિચારમાં આમ એ ડૂબી ગયું એ લખીને પછી એના વિચારો દર્શાવવા પડશે. ખબર છે આપણે કોમિક સ્ટ્રીપ વાંચીએ ને તો વિચાર પહેલા માથા પરથી બબલમાં બતાવે છે, તો એ બબલને પણ આપણે અવાજ આપવાનો છે. નેપથ્યમાંથી આવી શકે અવાજ, પણ અવાજ આપવાનો છે, કારણ કે આપણે ભગવાન તો છીએ નહીં પ્રેક્ષકો કે બેઠા બેઠા સમજી જઈએ. એટલે લેખક તરીકે આપણે મહેનત કરવાની છે. આપણે પ્રેક્ષક તરીકે જે જોઈએ છે ને એ બનાવવા માટે લેખક તરીકે મહેનત કરવાની છે. અને હા, આઈ થિંક પંકજભાઈએ એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે નાટ્ય લેખકનું કામ વધી જાય છે. હા, વાર્તા બહુ વર્ષો પહેલાં મેં રામ મોરીની વાર્તા 21મું ટિફિન ગુજરાત મેગેઝિનમાં વાંચી હતી. સરકારી મેગેઝિન હોય છે જે દર વર્ષે દિવાળી વખતે દીપોત્સવી અંક 40 રૂપિયાનો દીપોત્સવી અંક બીજું કોઈ નથી આપતું. દરદાર 500 પાનાનો અંક. એમાં એમનું એ વાર્તા છપાઈ હતી 21મું ટિફિન. પછી વિજયગીરી બાવાએ એમને બોલાવીને એની પટકથા લખાવી, એટલે સ્ક્રીન પ્લે લખાવ્યો કે સ્ક્રીન પર ભજવવું હોય તો દ્રશ્ય કેટલા જોઈશે એક પછી એક. અને પછી એના ડાયલોગ, સંવાદ લેખન. એટલે રામ મોરીએ પોતે જ પોતાની વાર્તા પર 3 વખત કામ કર્યું. વાર્તા લખી હતી જે બહુ વખણાઈ હતી, પછી થોડા વખત પાનામાં દબાઈ ગઈ, પછી અચાનક વિજયગીરી બાવા ડિરેક્ટર પ્રોડ્યુસરના હાથમાં આવી, એમણે એના પટકથા લખાવી, સ્ક્રીન પ્લે લખાવ્યો આખો, અને પછી એની પરથી મૂવી બની ડાયલોગ સાથે. આઈ થિંક આપણે બધાએ તો જોઈ જ હશે, મેં તો જોઈ જ છે. હું ગુજરાતી મૂવી છોડતી નથી કારણ કે દ્રશ્ય પ્રદર્શિત કરવા કરતા કલમને વધારે ઓલો કરવું પડે છે વક્તાને. અને દ્રશ્ય પણ બેકડ્રોપનું આપણે આખું ઊભું કરી આપવું પડે. હા, એટલે એ પણ લખવું પડે પહેલા અને પછી આગળનો પાત્ર. હા, એનાથી જ ખબર પડે ને કે આ પાત્ર કેવી ટાઈપનું છે. પાત્ર બહુ ગ્લુમી છે, અગ્રેસિવ છે, બહુ રીચ છે પણ રિજિડ છે. તો આ બધી વસ્તુઓ માટે કલર કોમ્બિનેશન ને એનાથી કામ થાય છે. નો ડાઉટ ત્યાં બીજા બધા ઘણા ડાયરેક્ટર્સ હોય છે, નાટક ભજવાતું હોય ત્યારે માત્ર લેખકે બધું કામ નથી કરવાનું, પણ ઘણું બધું કામ લેખકના ભાગે હોય છે. આપણા બીજા મિત્રો જે ખરેખર નાટકમાં કામ કરે છે એ લોકોને પણ આ વસ્તુનો આઈડિયા ઘણો સારો અનુભવ હશે એકચ્યુઅલી. હવે ટૂંકાવીશું બેન? હા, હવે આજનું ટૂંકાવીએ છીએ. અને એક નાનકડો ટાસ્ક આપું છું માતા અને પુત્ર વચ્ચે. કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. કોઈક માતા હશે તો કોઈક પુત્ર હશે, આપણામાંના બધા. એટલે બધાને સંવાદ થાય એવો સાચુકડો સંવાદ બને એવો સંવાદ લખવાનો છે. હું ટાસ્ક આપણા એમાં મૂકું છું. હું પ્રેઝન્ટ કરવાની હતી પણ હવે ટાસ્ક આપણા ગ્રુપમાં મૂકી દઉં છું. કાલે આખો દિવસ વિચારો, સાંજ સુધીમાં મૂકો, જ્યારે તમે અનુકૂળ થાય ત્યારે મૂકો. પણ જે મૂકો એને પછી ડિલીટ ના કરતા. બહુ નાનકડો 5 માતાના 5 પુત્રના, 5 પુત્રના 5 માતાના, એ રીતે સંવાદ લખવાના છે. તમે સ્ત્રી છો તો તમે માતા છો, તમે પુરુષ છો તો તમે પુત્ર છો, એ રીતે એ ડાયલોગ લખવાનો છે. બરાબર? પહેલું એક નાનકડા સંવાદ લેખનથી. ઓકે, મળીએ. શુભરાત્રી. વિષય હું આપું છું, હું ગ્રુપમાં આપું છું વિષય. હા, વિષય તો આઈ થિંક તમારી ચોઇસનો છે, પણ હું તમને ગ્રુપમાં લખીને મોકલું છું પ્રોપરલી. ઓકે, આરતીબેન વિધિ કરો. તો ઘણો આનંદ થયો. આવી રીતે એક્ટિવ રહીશું, મળતા રહીશું, એવું બધું બોલો. અને હોમવર્ક નિયમિત કરીશું.
બધા નાટ્ય લેખન એકદમ નવું હતું પણ મજા આવી. મજા આવી. અલ્પાબેન સાથે આપણે બધા શીખીશું. બધા અહીંયા હાજર રહ્યા. હજુ સુધી છેક સુધી 1 કલાક ઉપર 15 મિનિટ 20 મિનિટ થઈ ગઈ છે, છતાં પણ બધા હાજર છે. ઘણા બધા તો પહેલેથી જ લાગે છે કે આમાં પારંગત જેવા છે જ, એટલે એમની પાસેથી પણ આપણે શીખીશું. અને બધાએ જે રસ લીધો એ બદલ અને હાજર રહ્યા બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બધા 3 મિત્રોને કંઈ કહેવું છે, they are raising hands, તો બોલો. ઓકે મિત્ર બોલો. બોલો 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 બોલો. હા, બાકી આપણે કાલે મળીશું પાછા. કાલે નહીં, પરમ દિવસે મળીશું. હા, આવી રીતે રાખીશું ને પરમ દિવસે પણ. હા, આવું લેટ જ રાખીશું, કારણ કે દરેક પોતાના કામકાજથી આવી જાય. હા, ઓફિસથી આવવાનું હોય તો ત્યાંથી, રસોડામાંથી પરવારવાનું હોય તો ત્યાંથી, દરેક પોતાના ફ્રી ટાઈમમાં બેસે. હા, અને કોઈને પણ ટાઈમની કંઈક આઈ ડોન્ટ થિંક આપણામાંથી કોઈને ટાઈમની તકલીફ હોય એવું લાગે છે. રાત્રે આપણે અવકાશ. હા બેન, મારે તકલીફ થાય કારણ કે આપણા ભારતના ટાઈમ કરતા દુબઈનો ટાઈમ 1.5 કલાક લેટ હોય. ઓહ, અચ્છા, શોભાબેન દુબઈથી જોડાયા છે. રેકોર્ડિંગ જોઈ શોભાબેન, આપ રેકોર્ડિંગ જોઈ લેજો. પ્રશ્ન હોય તે ગ્રુપમાં રજૂ કરજો. તમે જે પ્રશ્ન મૂકશો. કલાક બચાવવા જતા અમારું રસોડું થઈ જાય. ના, સાચી વાત છે, સાચી વાત છે તમારી. તમને જ્યારે અનુકૂળતા હોય જોઈન કરજો. હું અત્યારે એ જ કહેવાની હતી કે આપણે હાજર છીએ તે તમામ દર વખતે હાજર ના પણ રહી શકે, એટલે આપણે જે એનો વિકલ્પ છે તે સ્વીકારી લેવાનો. હવે કોઈને કઈ કહેવું છે? હેતલબેન ને કાજલબેન ને. હા, કાજલબેન. મેં કઈ નથી. ઓકે, જોયો ને એટલે હેતાબેન ને કંઈક કેવું છે. હા, હેતાબેન. બધાનો હેન્ડ રાઈઝ એમ જ થઈ. હા, એટલે ડાઉન નહીં થયો હોય પછી પેલો પહેલા રેઝ કર્યો હશે ને. હા, એટલે મિત્રો એક રિક્વેસ્ટ, તમારો હેન્ડ રેઝ કર્યો હોય અને કામ પતી જાય, તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય પછી એને ડાઉન પણ કરી દેજો, નહીં તો અમને કન્ફ્યુઝન થયા કરશે. આ બધા બાય બાય કરવા હાથ ઊંચો